અને તમારી યાદી તમે જ બનાવશો. બહેનપણીને બાજુમાં પૂછવાની જરૂર નથી. બધાએ પોતપોતાની રીતે ગૌરી વ્રત કર્યા છે. બધાની જરૂરિયાતો અલગ અલગ છે. આ શિબિરના ભાગરૂપે કરવાની એક્સરસાઇઝ છે, કરવાની છે. મારી સામે મંદ મંદ મુસ્કુરાવાથી એક્સરસાઇઝ નહીં થાય. જે લોકોની પાસે નોટ પેન નથી હાથ ઉપર કરો. આ બાજુ ખુશીબેન આપો, તમને નોટ પેન મળી જશે. શું પ્રશ્ન પૂછ્યો છે? એક સારી જિંદગી જીવવા માટે જે કંઈ જોઈએ એનું લિસ્ટ બનાવો. જે લોકો અગાઉ શિબિર કરીને બેઠા છે એ લોકો ધીરજ રાખે, પોતાના સાથીઓને પોતાની રીતે મથવા દે, તો અને તો જ માન્યતાઓનું પડળ તૂટશે. થઈ ગયું? મેં કહ્યું કશું છોડવાનું નથી, બધું લખજો. બીજાને પૂછવાથી ફાયદો નથી. દરેકને પોતાની જરૂરિયાતો અલગ અલગ હોય. રાઈટ? મને તમે પૂછો તો મારામાં લિસ્ટમાં એપલનો આઈફોન નહીં આવે, પણ તમને જોઈતો હોય તો લખો. ફોન આવશે પણ એપલનો ફોન એવું નહીં આવે. પછી મને સ્કર્ટ નથી જોઈતો, પણ હું સ્કોટલેન્ડમાં રહેતો હોઉં તો સ્કોટલેન્ડના પ્રિન્સ ચાર્લ્સ સ્કર્ટ પહેરે છે. આપણા બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સ્કોટલેન્ડ ફરવા જાય તો આપણા નરેન્દ્રભાઈ જેમ કચ્છમાં જઈને પાઘડી પહેરે એમ એ પણ રાજકારણી છે તો ત્યાં જઈને સ્કર્ટ પહેરે. દુનિયાના ઘણા દેશોમાં સ્કર્ટ પુરુષો પહેરે છે, તમને ખબર ના હોય તો કહી દઉં. એટલે તમારી જરૂરિયાત અલગ અલગ હોઈ શકે એમ પૂછું છું. તમારી મોજ, જેમ કરવું એમ. કારણ કે એક્સરસાઇઝ તમે કરશો, તમારો જવાબ હું જોવાનો નથી, એટલે તમારી પાસે જ રહેશે. હું તો પ્રસ્તાવ મૂકતો જઈશ, તમે જાતે જાતે ચકાસતા જશો. ઓકે? તમે સ્પેસિફિક લખો, જનરલાઇઝ લખો. હું એટલું પૂછીશ કે બધાની જનરલ જાહેરાતનો ખબર પડે. ઓકે, ઘણું. ચાલો આ દીકરીથી શરૂ કરીએ. બોલો, શું જોઈએ? ઊભા કરો જેથી તમે કેમેરામાં આવો. જો જવાબ આપીને તમે ગુજરાતભરમાં પ્રખ્યાત થઈ રહ્યા છો. દરેક વ્યક્તિ પોતાનું નામ બોલે અને ઠામ બોલે. ક્યાંથી આવો છો અને શું નામ? મારું નામ શ્રુતિ છે, શ્રુતિ પંચોલી. હું છોટાઉદેપુર જિલ્લા કવાંટથી આવી છું. મારી જરૂરિયાત એક પ્રેમ છે સારો, જે મા બાપથી મળે જ છે. પછી બીજા કોઈ પરિવારમાં જઈએ ત્યાં બી એવો જ મળવો જોઈએ.
પ્રેમ. હા. શાંતિ, સુકૂન, જીવનમાં જે બી મળ્યું હોય એ વાતનું સુકૂન, લાગણી, રોટલી, કપડાં એ તો બધાએ મમ્મી પપ્પાએ બી આપ્યું છે, પર મમ્મી પપ્પા ભલે આપ્યું, તમને જોઈએ છે કે નહીં? જોઈએ છે. જોઈએ છે. સંકોચ શું કામ કરો છો? મકાન. એનું શું છે કે ગોવિંદભાઈ ગણતરી કરતા હોય તો બપોરે જમવામાં તમારું નામ રાખે, નહીં તો નામ નીકળી જાય કે ભાઈ દીકરી. મોબાઈલ સારો, ગાડી સારો મોબાઈલ, સ્માર્ટ, સારો મોબાઈલ, ગાડી, સારા કપડાં. સારા કપડાં આવી ગયું. બીજું શું? આટલું જ લખ્યું એ તો. આવી ગયું. હા. ઓકે, ચાલો બીજા. આ યાદીમાં જે છે એનું રિપીટ નહીં કરવાનું, આના સિવાયનું કશું હોય તો કહો. હાજી, પછી ભાઈ સંજયભાઈ માછર માઇક જવા દેજો. મારું નામ તન્વી નકુમ છે અને હું જામનગરથી આવી છું. મને પ્રેમ જોઈ છે. મેં શું કીધું? જે આવી ગયું એ નહીં કહેવાનું. તો સર મેં એ જ લખ્યું છે. તો નહીં કહેવાનું, તો હેઠા બેસી જવાનું. એક્સરસાઇઝમાં તો એવું છે ને કે અહીંયા બોર્ડ ભરાતું જાય તો એક જનરલ વ્યૂ આ મળે ને કે જનરલ શું જોઈએ છે એમ. બીજું કંઈ નથી જોઈતું. જોઈએ છે. બોલો. સારા ફ્રેન્ડ્સ જોઈએ છે. મિત્રો જોઈએ છે. યસ. સારું ભવિષ્ય જોઈએ છે. એટલે શું? વોટ ઇઝ સારું ભવિષ્ય? સર એ તો આપણે પોતે જ બનાવી છે આપણું ભવિષ્ય. એટલે હવે જોઈએ છે શું? સારો ના મોળાકત નહીં કરે. સારો વાત નથી. બસ બીજું કઈ નથી. બસ તમે દીકરીને શરમાવી દીધી. આ બાજુ પાછળ. યસ. માન, મર્તબો અને આત્મસંતોષ, બાકી બધું આવી ગયું છે. સન્માન જોઈએ છે, જેને આપણે માન મર્તબો કહીએ. આત્મસંતોષ કયો. યસ. બીજું કંઈ? હાજી. સ્વાસ્થ્ય, વિચાર, સંબંધીઓ. બીજું? જામનગરથી બે મિત્રો. યસ. મારું નામ મહેશ નકુમ છે. હું પણ જામનગરથી છું. અને આ તન્વીબેન તમારા દીકરી છે? આ સિવાયનું હું જે એડ કરું છું એ છે કે માનસિક શાંતિ એ પણ એક જરૂરિયાત છે. અને એક પરિપક્વતા કે આપણે સારું નરસું છે એ સમજવાની સમજ શક્તિ આવે માનવ તરીકે. અને કંઈક કરવાનું સામર્થ્ય, કંઈ પણ આપણે કરવા ઈચ્છીએ એટલું આપણે સામર્થ્ય મળે. કેવું માનવ સામર્થ્ય? તરીકે માનસિક, શારીરિક કે આર્થિક કોઈ પણ પ્રકારનું સામર્થ્ય. આ ત્રણેય એક છે કે અલગ અલગ? અલગ છે. તો તમને શારીરિક શક્તિ જોઈએ છે? શારીરિક પણ જોઈએ છે અને માનસિક પણ જોઈએ છે. અને માનસિક પણ જોઈએ છે. આ બે હશે તો આર્થિક વ્યવસ્થા થઈ જાય. માનસિક સામર્થ્ય જોઈએ છે. આ બે હોય તો પછી ઓલું થાય. એવું માનવું જરૂરી નથી. તો એ પણ લખો. આર્થિક પણ જોઈએ. કારણ કે જે એકદમ અટ્ટા કટ્ટા હોય છે એ કંઈ આર્થિક રીતે થઈ જાય છે સમૃદ્ધ, એવું હોતું નથી. મારું નામ અંજલાબેન સાવરિયા, જુનાગઢથી આવું છું. હા. સારી જિંદગી જીવવા માટે સારું વાતાવરણ, સારો ખોરાક, પરિવાર સારો અને સંસ્કાર સારા. સંસ્કાર, પરિવાર, સારો ખોરાક ને સારું વાતાવરણ. એ રોટી આવી ગયો.
વાતાવરણ પણ આવી ગયું. હવે કંઈ આપણે શેનો પ્રયત્ન કરી રહ્યા છીએ? એક સારી જિંદગી જીવવા માટે મને શું જોઈએ છે? આ શું કામ પ્રયત્ન કરી રહ્યા છીએ? શિબિરમાં માનવાનું કાંઈ જ નથી, જાણવાનું છે. જાણવા માટે ધ્યાન દેવું પડે. બીજો શું કહે છે એની મને શું જોઈએ છે? અમે લીમખેડા તાલુકા દાહોદ જિલ્લામાંથી લીમખેડા તાલુકામાંથી આવું છું. આપણે એક સારી જિંદગી જીવવા માટે આપણે પરિવાર સારો જોઈએ, માતા જે પિતાને આવી ગયું તે ના કહો. બાળકોને સારા સંસ્કાર આપીએ, સમાજમાં પણ સારા સંસ્કાર આપીએ. શું કરવું જોઈએ એવું નથી પૂછ્યું, તમને શું જોઈએ છે એ પૂછ્યું છે. તમને શું જોઈએ છે? તમને સંસ્કાર જોઈએ છે, તમારે આપવા હોય તો આપજો, પણ તમને શું જોઈએ? રાઈટ? બેનના પ્રયત્નોનો ધન્યવાદ. આવું થશે, મૂંઝાવાનું નથી, પણ દરેકે બોલવાનું છે, સંકોચ કરવાનો નથી. એમ જ ધીમે ધીમે સ્પષ્ટતા થશે. એક પોઝિટિવ, મારું નામ કટેસિયા યશ છે, હું જામનગરથી આવ્યો છું. એક પોઝિટિવ એસોસિએશન એટલે સંબંધો, સારા વિચારોવાળા માણસો કે જે આપણી આજુબાજુમાં સંબંધી, ઉપસ્થિત મિત્રો, હોય. રાઈટ આવ્યું છે. બોલો. પછી ભરોસાવાળા માણસો, એટલે કે ભરોસો એમ, અને સમય, વિશ્વાસ, રાઈટ? અને સમય. સમય, સમય સમય જોઈએ છે કે સમય છે અને એનો વહીવટ કરતા આવડતું નથી? સમય વહીવટ તો થઈ જાય છે, સમય જોઈએ છે. સમય જોઈએ. સરસ. પહેલાં તો અભિનંદન, તમે તમારી જાતને 5 દિવસનો સમય આપ્યો. તમે પોતાની જાતને અહીંયા લઈને આવ્યા ને. ગુડ. હે? અભ્યાસ છોડીને. હા, એટલે જ ને સમય, કે આપણે બધી વસ્તુમાં આવા પ્રોગ્રામ હોય કે અભ્યાસ હોય તો બધી વસ્તુમાં પૂરક થઈ શકીએ એટલા માટે. હા, એટલે પેલું છોડવું તો નહોતું જ, પણ ખૂટ્યો સમય. ઓકે, સમય ફાઇન. ઘટ્યો. સ્વયંને ઓળખવાની શક્તિ જોઈએ. ક્યાં છો આપ? ઊભા થઈને બોલો, જેથી તમે કેમેરામેનમાં ધ્યાનમાં આવી જાઓ ને મારું નામ કેમેરામેન ઉષા તમને છે. પકડી લે. હું ન્યૂ બોમ્બેમાં રહું છું. અને સ્વયંને ઓળખવાની શક્તિ હોય તો બધું આપોઆપ મળી જાય છે. સ્વયંને ઓળખવાની સમજ જોઈએ છે. મારું નામ છે હરદાસભાઈ જાદવભાઈ બામરોટિયા, ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું. મને બધુંય મળ્યું છે, પણ પ્રકૃતિનો પ્રેમ જોઈએ છે. પ્રકૃતિનો પ્રેમ જોઈએ છે કે પ્રકૃતિનો પ્રેમ છે અને ઓળખાણમાં નથી આવતો? ઓળખાણમાં નથી આવતો. રાઈટ? એટલે સમજ જોઈએ છે. સ્વયંની પણ સમજ જોઈએ છે, પ્રકૃતિની પણ સમજ જોઈએ છે. ગેરંટી મળી જશે. યસ. બીજું? મારું નામ રીટા, નેરુલમાં જ રહું છું. ફ્રીડમ, સ્વતંત્રતા જોઈએ છે. વાહ, આજ કોને પૂછીને આવ્યા છો? અથવા પૂછવાની જરૂર હતી કે કેમ? રાઈટ? કોઈ વાંધો નહીં. ગુડ. બીજું કંઈ? ઓકે, જેટલું થયું એટલે બરાબર ધ્યાનથી જુઓ. તમે જવાબ આપતા ગયા, પણ હું કેટલુંક ડાબે લખતો ગયો અને કેટલુંક જમણે લખતો ગયો એ તમે માર્ક કર્યું? કેટલા એવું માર્ક કર્યું કે મેં એને અલગ અલગ લખ્યું છે? ઓકે, હવે મને તપાસીને કહો કે ડાબામાં જમણામાં ફરક શું છે? બોલો, તમે કહો. આ બેનને માઇક આપો. એ વિલે પાર્લેથી આવ્યા છે. પૌષ્ટિક માટે લખ્યું છે, આ સાઈડ ડાબી સાઈડ લખ્યું. કાંઈ મને સમજાણું નહીં. માઇક નજીક રાખો, ઊભા થાવ, તમારું નામ બોલો અને પછી કહો. ડાબી સાઈડ લખ્યું છે, એ શરીર તમારું માટે નામ બોલો. લખ્યું છે. હર્ષા, હર્ષા, ક્યાંથી આવ્યા છો? ન્યૂ મુંબઈ, ખારગર. ન્યૂ મુંબઈ, ખારગરથી. ઓકે, હવે કહો. કહો, બરોબર બોલી રહ્યા છો. બોલો બોલો, એમાં કંઈ શરમાવાની જરૂર નથી. હા, સરસ. શરીર માટે લખ્યું છે કે ખોરાક કેવો જોઈએ. ડાબી બાજુ શરીર માટે લખ્યું છે, જમણી બાજુ શેના માટે લખ્યું છે? પ્રેમ માટે, કે કેવું આપણે જીવનમાં. નહીં નહીં, પ્રેમ તો ત્યાં લખેલો છે. ડાબા અને જમણામાં ફરક શું છે? યસ. ડાબી બાજુ લખ્યું છે એમ માણસ માટે છે, અને પેલી બાજુ લખ્યું છે પ્રાણીને પણ લાગુ પડે છે અને માણસને પણ લાગુ પડે છે. ઓહ, આ બધી માણસની જ વાત થઈ ગઈ છે.
આપણે પ્રાણી માટેનું કોલમ પહેલાંથી તમને પડાવી દીધું એક કે આહાર નિદ્રા ભય પ્રજનન તો કોમન બેવમાં છે જ. માણસને એક્સક્લુઝિવલી શું જોઈએ છે? કદાચ પશુને જોયું તો એવું ભલે તમે માનતા હો, પણ મારો અત્યારે પ્રશ્ન પ્રાણીનો નથી. મારો પ્રશ્ન એવો છે કે બેમાં ફરક શું છે? ડાબી બાજુ છે એ શારીરિક જરૂરિયાતો છે, જ્યારે પેલા જમણી બાજુ છે એ માનસિક જરૂરિયાતો. વાહ, ડાબી બાજુની શારીરિક જરૂરિયાતો છે, જમણી બાજુની માનસિક જરૂરિયાતો છે. વેરી ગુડ. બીજું કંઈ ફરક? ખુશી બેટા તમે બેસી નહીં શકો, એક્સરસાઇઝ દરમિયાન ઊભું જ રહેવું પડશે. હા, એટલે એક ખૂણે ઉભા રહીને જુઓ કે ક્યાં ડિમાન્ડ છે, તો ડાબેથી જમણે ના જવું પડે. શરીરની અને મનની બે અલગ અલગ લખી છે. ઓકે, એટલે ડાબે શરીરની જરૂરિયાત છે, જમણે મનની જરૂરિયાત છે. ઓકે, વેરી ગુડ. હાજી, પહેલાં બોલ્યો ત્યારે નામ બોલવાનું ભૂલી ગયો. તો ગોવિંદ નાગર, અમદાવાદથી આવું છું. ડાબી બાજુની જે જરૂરિયાત છે ઇટ કોસ્ટ સમથિંગ, એની કંઈ કિંમત છે, જ્યારે બીજામાં કંઈ પૈસા ખર્ચવા પડતા નથી. ડાબી બાજુની વસ્તુ ખરીદી શકાશે, જમણી બાજુની કોઈ પણ વસ્તુ પૈસાથી ખરીદી શકાય તેમ નથી. એ ભાષા એમની જુદી હતી. પૈસા ખર્ચવા પડતા નથી એમ નહીં, એ તો મળે તો કહો કે ખર્ચવા નથી પડ્યા. ના મળતું હોય તો પછી પ્રશ્ન ઉપસ્થિત થાય કે મળે કેવી રીતે. હા, એમને જે કહેવું છે એમનો મત વ્યક્ત કરવા દો. પૈસા ખર્ચવાથી સમય ખરીદી શકાય કે કેમ? ના. હા, એટલે તમારો દ્રષ્ટિબિંદુ છે. મારે રાંધવું ના હોય તો પૈસા ખર્ચીને રાંધવાવાળા બેનને ઘરે બોલાવી લઉં તો 2 કલાક મારા બચી જાય. આ 2 કલાક મને મળી ગયા. પણ આજ મારે ભણવા જવું છે તો મારા બદલે હું બીજાને ભણવા નથી મોકલી શકતો. એ ડાબી બાજુ નથી, જમણી બાજુ છે. એટલે સમયના ઉપલક્ષમાં હું કહું છું. હા, એ ભાઈએ જેને સમય કીધો ને ત્યારે જ મેં કીધું કે સમય છે કે મેનેજમેન્ટનો મુદ્દો છે. નહીં, પણ એ ખરીદી નથી શકાતો ને સમય. એ બધા બંધ બેસતું નથી કે ખરીદી શકાય. એ કામના ઉપલક્ષમાં સાચી વાત છે, પણ મારા સ્વયંના શિક્ષણ માટે એવું સત્ય નથી કે મારો સમય. આપણે અત્યારે ટેકનિકલી એ જ જોઈ રહ્યા છીએ કે તમારી દ્રષ્ટિએ ડાબા અને જમણામાં ફરક શું. આપણે વિવાદ કરવાને બદલે આપણે પોતાનો દ્રષ્ટિબિંદુ કરીએ, એટલે સિમ્પલ. તમારી દ્રષ્ટિ એમ છે, બરોબર. એક સરસ એના માટે કાવ્ય યાદ આવે છે. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી, આપણે તો પહોંચ્યું હતું એકબીજાના મન સુધી. આ મન અને એનું મૂલ્ય અને સુખનું સરનામું હોય જ છે, એટલે મનમાં સુખ તો બધે સુખ. કેટલી સરસ વાત કરી, પણ એ કાંઈ મારા સવાલનો જવાબ નથી. સવાલનો જવાબ નથી. કવિત ઘણું સારું છે, સવાલ બહુ પ્રિસાઇઝ છે ને તમે પ્રિસાઇઝ જ સવાલનો જવાબ કહો. ડાબા અને જમણામાં ભેદ શું છે? એક ભેદ મળ્યો, એક શરીરને, એક મનને. બીજો ભેદ મળ્યો, એક ખરીદી શકાશે, બીજું ખરીદી નહીં શકાય. ત્રીજું કોણ બોલ્યું? ભૌતિક. હા, આ ડાબી બાજુ છે એને એબ્સોલ્યુટ વેલ્યુથી આપણે માપી શકીએ, વજન કરી શકીએ વગેરે વગેરે. આ બાજુની વસ્તુને કોઈ વેલ્યુ આપણે કરી શકીએ નહીં, ફિઝિકલ વેલ્યુ. વેલ્યુ શબ્દ નહીં બોલીએ, ગણનાત્મક છે. ડાબી બાજુનું ક્વોન્ટિટેટિવ છે, જમણી બાજુનું ગુણાત્મક છે, ક્વોલિટેટિવ છે. ક્લિયર? ડાબી બાજુનું ગણી શકાય, સંખ્યા સંકળાયેલી છે એની સાથે. રાહીભાઈને પણ આપો. હું અમદાવાદથી આવું છું. મારું નામ શંભુભાઈ તળાવિયા છે. આ બાજુનું છે ભૌતિક છે અને આ બાજુનું છે અભૌતિક છે. અભૌતિક છે. બહુ જ સરસ. રાહી, બાજુવાળાને કહેવાથી જવાબ ન મળે. સિમિલર પોઈન્ટ જ હતો, રેશનલ ઇરરેશનલ. આ જે લેફ્ટ સાઈડ છે એને તમારા સેન્સીસથી તમે એને ઓળખી શકો છો. આ તમારા સેન્સીસના ઉપર છે, બિયોન્ડ છે. બિયોન્ડ છે. સેન્સીસ એટલે ઇન્દ્રિયો. ડાબી બાજુની જેટલી વસ્તુ છે બધી ઇન્દ્રિયોથી પકડી શકાય એવી છે. જમણી બાજુની વસ્તુ સમજણમાં આવી, ઇન્દ્રિયોની પકડમાં આવે નહીં. હું તમને પ્રેમ કરું જેવું તમને સમજાય, પણ આપણા બેનો ફોટો પાડવો હોય તો લેબોરેટરીમાં પકડી શકાય. લેબોરેટરીમાં કેટલું પકડાય? એકબીજાની સામે જુએ છે એટલું જ પકડી શકાય. સામે ના જોતા હોય તો પ્રેમ હોય, પણ લેબોરેટરી પકડી શકે નહીં, કારણ કે ઇન્દ્રિયોની પકડમાં આવે નહીં. લેબોરેટરીના બધા સાધનો ઇન્દ્રિયોનું એક્સટેન્શન જ છે. જો તમે
જે મુદ્દો નીકળ્યો છે તો મને સરસ ઉદાહરણ યાદ આવે છે. આંખનું એક્સટેન્શન ટેલિસ્કોપ છે. આંખથી આટલું દેખાય છે, પણ હજી દૂરનું જોવું છે ને, એક્સટેન્શન ટેલિસ્કોપ છે. હજી ઝીણું જોવું છે, આનાથી વધારે હું ઝીણું જોઈ શકતો નથી, તો માઇક્રોસ્કોપ છે. છે તો સાધન જ આંખની જેવું જ. હાથથી ખોદું, કેટલું ખોદાય? હાથનું એક્સટેન્શન જેસીબી છે, સમજાય છે? જેસીબી છે. કાનથી કેટલું સાંભળવું? કાનના એક્સટેન્શન તો બધા હમણાં લઈ લઈને ફરતા હોય છે, પૂમડા રાઈટ, મોબાઈલમાં ભરાવેલા હોય છે ને, કાનનું એક્સટેન્શન જ છે ને. અવાજ તો ત્યાંથી નીકળે છે, પણ આપણે સાધનની મદદથી એક્સટેન્શન કરી લીધું. આપણે તમામ મોબાઈલ કાનનું એક્સટેન્શન છે, રાઈટ. અમારી દીકરી બરોડાથી ફોન કરે ને હું ગાંધીનગર હોઉં તો સાંભળી શકું છું. આ સમજાય છે ને? પણ છે તો એ ડાબી બાજુનું જ. તો તમે કાન કહેશો તોય ભૌતિક છે, અને માઇક્રોફોન કહેશો તો પણ ભૌતિક છે. આંખ કહેશો તોય ભૌતિક છે, ને માઇક્રોસ્કોપ કહેશો તો પણ ભૌતિક જ છે. ડાબી બાજુની જરૂરિયાત. ઓકે, બીજો કોઈ ફરક? દમદાર બોલ્યા, રાઈટ. આ નજર છે, પેલું દ્રષ્ટિ છે. હેલન કેલર બહુ સુંદર વાક્ય બોલ્યા હતા તમે જે કહ્યું છે એવું. આંખો હોય પણ દ્રષ્ટિ ના હોય એ બહુ મોટો અફસોસ છે. આંખો હોય પણ દ્રષ્ટિ ના હોય. ઓકે, બીજું કંઈ બોલો કીર્તિબેન, કાંક તો કયો. બધું આવી ગયું, કોપી થઈ ગઈ, એડિટ, કોપી, સિલેક્ટ, પેસ્ટ. આંખોમાં પીળીઓ હોય તો બધું પીળું દેખાય, પણ એ બંને ભૌતિક જ થશે, કારણ કે પીળો રંગ જો દેખાતો હોય તો પાછું શરીરનું છે. તો મિત્રો, આ બધાને આપણે સમેટીએ. તમારી યાદીમાં આવું કંઈક છે, રાઈટ. આ તમે લખ્યું છે એનું નજીકનું. કેટલાક લોકોએ જુદા શબ્દો વાપર્યા છે, પણ લગભગ આવું છે. આ પહેલેથી તૈયાર એટલા માટે કરી રાખ્યું છે કે બધા શિબિરમાં બધે માણસો જ ભાગ લે, અને માણસોની જરૂરિયાત પૂછીએ એટલે આવું જ નીકળે. ડાબી બાજુનું છે મારા શરીરની આવશ્યકતાઓ છે, અને જમણી બાજુનું છે એ મારી આવશ્યકતાઓ છે. જો નવો શબ્દ વાપર્યો મેં. ડાબી બાજુની જેટલી જરૂરિયાતો છે એ શરીરની જરૂરિયાતો છે, જમણી બાજુની બધી મારી જરૂરિયાતો છે. એટલું જ નહીં, શરીરની જરૂરિયાતો પૂરી થવાથી મારી જરૂરિયાતો પૂરી થતી નથી. રોટલી ખાઈ લીધી એટલે પ્રેમ થઈ જાય એવું બનતું નથી. પતિ પત્ની બંને સાથે બેસીને જમી લે એટલે બંને પરસ્પર લાગણી થઈ જાય એવું બનતું નથી. આખો પરિવાર સાથે બેસીને જમી લે એટલે બધાના મનમેળ થઈ જાય એવું બનતું નથી. હા, મનમેળ થવાના પ્રસંગમાં જમવાનો કાર્યક્રમ તમે રાખો, પણ કોઈ ખાતરી નહીં. એ તો ઠીક છે, સાથે બેસીને વિમાનમાં લગભગ 250 માણસો જમતા હોય. વિમાન ઊભું રહે ત્યાં સુધી બાજુવાળાને નામ પણ પૂછ્યું ના હોય. ગામ તો પૂછવાનો પ્રશ્ન નથી, વ્યવસાય તો પૂછવું એ તો અપરાધ કહેવાય. હું મજાક નથી કરી રહ્યો, બહુ કોમન દેખાય છે. જેની પાસે થોડા વધુ પૈસા આવે છે, અથવા જેની જરૂરિયાત એવી છે કે જેને વિમાનમાં જવું પડે, એ બાજુવાળાને સાથે કટ ઓફ થઈને બેસે. હું મોટી તોપ છું, તું વિમાનમાં તો હું વિમાનમાં છું. હવે એવું કરવાની જરૂર છે ખરી? ઓકે, હું શિબિરના ટીચર તરીકે એમ વિચારું કે મુંબઈ, નવી મુંબઈના લોકો જ સમજશે, ખેડૂતો તો નહીં સમજે. ખ્યાલ આવ્યો છે? આવું હું વિભાગીકરણ કરું, અથવા કોઈ પણ શિક્ષક કરે, જે થઈ જ રહ્યું છે સોસાયટીમાં. અમુક લોકોના છોકરાઓ અમુક શાળાઓમાં ભણે, આવું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? એની ફી પણ બહુ તગડી હોય,
એના યુનિફોર્મ જરા જુદા પ્રકારના હોય, એના ક્લાસ જરા જુદા પ્રકારના હોય. એટલે સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ ક્લાસ, સ્માર્ટફોન અને ડબ્બ વિદ્યાર્થી. ગુજરાતીમાં એને ડોબો કે ડંબ. સ્માર્ટફોન. એમાં એવું હોય કે માતા પિતા એટલા વ્યસ્ત હોય કે છોકરાને એવી જગ્યાએ મૂકી દે કે માતા પિતાની વ્યસ્તતા ચાલુ રહે. છોકરો કે છોકરી એક સમસ્યા છે એટલે એને નિશાળે મૂકો એટલે નવરાશ. તમને શું લાગે છે નર્સરી કેજી કેવી રીતે જન્મ્યું છે? આખે દુનિયામાં નર્સરી કેજી કેવી રીતે જન્મ્યા? જે રમવાની ઉંમર છે, જે માતા પિતાની સાથે રમવાની ઉંમર છે, બાળપણની જે મજા લેવાની છે, ત્યાં કમળનો ક. હવે ક્યાંય કમળ તો દેખાતું નથી. અવાસ્તવિક બધું આપણે ભણીએ છીએ. હમણાં સમયને નહીં સ્પર્શીએ એનો વિષય આવશે, કારણ કે અત્યારે હું કાંઈ પણ કહીશ તો તમે જુદું માનવા લાગશો. કાળ સમજીશું, કાળ, સમય. તો જે રમવાની ઉંમર છે, સંબંધોને ઓળખવાની ઉંમર છે, જગતનો વાસ્તવિક પરિચય કરવાની ઉંમર છે, એ ઉંમરમાં બાળકો નિશાળમાં જઈને કક્કો અને આલ્ફાબેટ ભણે છે. જો જે શિક્ષણમાં અવાસ્તવિકતાઓ છે, 6ઠા 7મા ધોરણમાં નાગરિક શાસ્ત્રના પાઠ ભણે છે. જ્યારે વોટ આપવાની ઉંમર થાય છે કોલેજમાં અને પ્રશ્ન પૂછે કે લોકસભામાં રાજ્યસભામાં ફરક શું, તો ખબર હોતી નથી. 35% વોટિંગ થાય છે, ઇન્ડિકેટ કરે છે 65% લોકોને એવી પણ સમજ નથી કે લોકશાહીમાં વોટ આપવો પડે. આપણી જિંદગીનો નિર્ણય કોઈ કરવાનો છે તો એવું કંઈ નહીં બોલી શકાય કે બધા સરખા જ છે, કારણ કે નાગરિક શાસ્ત્ર જ્યારે વોટ નથી ત્યારે ભણ્યા છે. આપણે આ શિક્ષણને એમ કે બાબલો જાતો તો મોટરસાઇકલ ભટકાઈ ગઈ, પણ બાબલાને જવાની જરૂર જ નહોતી. ગાંધીનગર એક શોક સભામાં મને બોલાવવામાં આવ્યો. ગામમાં થોડું કામ કરતા હોઈએ એટલે 2-5 કામ કરવાવાળાને બોલાવે ને કે તમે બોલો. મેં કીધું હું બોલીશ પછી ઊભો નહીં રહું ને, હું ઊભો રહીશ તો તમને ગમશે નહીં, એટલે હું છેલ્લે બોલીશ. ઘટના એવી ઘટી હતી કે ગાંધીનગરના આઉટસ્કર્ટમાં SG હાઈવે, સરખેજ ગાંધીનગર હાઈવે પસાર થાય છે. એક પિતા એની દીકરીને સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર સાયકલ શીખવાડવા નીકળ્યા છે. પોતે સ્કૂટર ઉપર છે અને નાની દીકરી સાયકલ ઉપર છે. ટ્રક અકસ્માત, મૃત્યુ. બરાબર, બધાએ બોલી લીધું. પછી હું બોલ્યો, ટ્રકવાળાએ નથી એની દીકરીને મારી, એના બાપાએ મારી છે. એટલી અક્કલ હોવી જોઈએ કે હાઈવે ઉપર સાયકલ શીખવાડાય નહીં. નંબર 2, એટલી અક્કલ હોવી જોઈએ કે પોતે સ્કૂટર હોય પણ સાયકલ કંટ્રોલ કેવી રીતે કરી શકાય. આ સમજાય છે? જેની સાયકલ શીખવાની ઉંમર નથી અથવા જેને સાયકલ શીખવવાની અનુકૂળતા નથી, એને SG હાઈવે ઉપર તમે લઈ જાઓ. પછી આપણી પાસે માન્યતાઓ ખૂબ છે. આયુષ્ય નહીં, તૂટી એની બૂટી નહીં, કાલનું કરવું, આવું બોલીએ છે ને પછી, હા કે ના? ત્યારે આપણે આવું નથી વિચારતા કે શું થયું એક્ઝેક્ટલી. સડનલી દીકરીનું બેલેન્સ ગયું, ટ્રકવાળો તો જેમ આવતો હતો એમ જ આવતો હતો. લોકો શું કરે, અકસ્માત થાય એટલે ડ્રાઈવરને પહેલાં મંડે મારવા. પ્રશ્ન જુઓ, પૂછે પણ નહીં કે ખરેખર ડ્રાઈવરનો વાંક હતો, એમ જ જોવે કે એને તો ઇન્ટેન્શનલી જ માર્યું હશે. હવે આપણે જ્યારે એવું બોલીએ છીએ કે બહુ ખરેખર ખોટું થયું, તો કશો જ ફરક નથી પડતો. એ વખતે ખરેખર જે થયું છે કહેવું પડે છે. સમજાય છે? જો આમ ના કરીએ તો એને અનુમોદન મળે છે. એનીવે, જો ડાબી બાજુની મારા શરીરની આવશ્યકતા હોય છે, જમણી મારી આવશ્યકતા હોય છે, એના મુખ્ય કેટેગરીમાં આવું કરી શકાય જે તમે બોલ્યા જ છો. ભૌતિક, પેલી માનસિક, માપી શકાય, માપી ના શકાય, પૈસાથી ખરીદાય, ના ખરીદાય, સંખ્યાત્મક વગેરે. ડાબી બાજુને હવે હું એક શબ્દમાં સમેટી લઉં છું,
એને કહેવાય સુવિધા. શરીરને જોઈએ કમ્ફર્ટ, સુવિધા. જમણી બાજુને બધાને એક શબ્દમાં મૂકીએ, મને જોઈએ સુખ. સુવિધા અને સુખ બે એક નથી. અહીંયા મેં સુવિધાની ના નથી પાડ્યા. હું જે બોલું નહીં એ સાંભળી ના લેતો. ઘણા એવા આવે છે શિબિરમાં, પછી રિસેસ પડે ને કે આ સુરેશભાઈ તો ના પાડે. મેં ક્યાં ના પાડી? શરીરની જરૂરિયાત જુદી છે અને શરીરની જરૂરિયાત જેટલી હોય એ પૂરી થઈ જાય, પણ જમણી બાજુની મનની જરૂરિયાત પૂરી થતી નથી. એ સુખની જરૂરિયાત છે. હવે આ એક ભેદ જે તમે કોઈ બોલ્યા નહીં. દિવસમાં 3 વાર કે 4 વાર ખાવા જોઈએ ડાબી બાજુની વસ્તુ, ક્યારેક જોઈએ. સૂવો તમે રાતના 7-8 કલાક, 4 વાર જમો, 20-25 વાર ફોન કરતા હશો, દિવસમાં 2-5 વાર ગાડીઓમાં ફરો. જમણી બાજુનું નિરંતર જોઈએ કે ક્યારેક ક્યારેક જોઈએ? જુઓ તમારી અંદર જુઓ. બોલો તન્વીબેન, એવું થઈ શકે કે ગુરુવારે કોઈ પ્રેમ ન કરે તો ચાલે, ના, અને શુક્રવારે શાંતિ નહીં હોય તો ચાલે, ના, રવિવારે ભલે માંદા પડાય, સ્વાસ્થ્ય ના હોય તો ચાલે? ના. સમજાય છે? જમણી બાજુનું બધું નિરંતર જોઈએ, ડાબી બાજુનું સમય પર જોઈએ. અને ડાબી બાજુનું જેટલું સમય પર જોઈએ એમાં વિવિધતા. મને ગોવિંદભાઈને રસાવાળા બટાકાનું શાક ભાવે, અમારી કીર્તિબેનને ટીંડોરાનું શાક ભાવે, અને મને ટીંડોરાનું શાક જરાય ન ભાવે. વિવિધતા કે નહીં? રાઈટ. આ બેનને લાલ કલર ગમે, મને આસમાની કલર ગમે. તો કપડામાં વિવિધતા, રંગોમાં વિવિધતા, ખોરાકમાં વિવિધતા, વાહનોમાં વિવિધતા. ડાબી બાજુની જેટલી જરૂરિયાત છે એ બધામાં વિવિધતા. જેવું શાંતિ કહીએ એટલે આખી માનવજાત માટે એક. પ્રેમ કહેતાની સાથે બધાને માટે એક. આખી માનવજાત જો એક થઈ શકતી હોય તો ડાબી બાજુ કદી થઈ શકે એમ નથી. જમણી બાજુની જ જરૂરિયાત ઉપર ફોકસ કરે તો માનવજાતિ એક. હા, જમણી બાજુનું કેવી રીતે મળે એ સમજવું જરૂરી છે. નહીં તો હું જેને પ્રેમ કહું, તમે એને નાસ્તાનો ડબરો કહેતા હો તો લોચો. સુરતમાં ન બોલાય. સુરતમાં લોચો બોલીએ ને તો તરત એ લોકોના મોઢામાં પાણી આવવા માંડે. કારણ કે સુરતમાં ખમણ ખાધા પછી જે કંઈ બચે એને પેલો દુકાનવાળો ભેગું કરી નાખે અને એને કહે લોચો. પછી એમાંથી લોચાનો પાટ વેચાઈ જાય, પછી થોડું બચે ને એની ઉપર થોડી સેવ ભભરાવે, એને કે સેવ ખમણી. એમ દુકાનમાં બધું વેચાઈ જાય અને સુરતીઓ ખરીદી પણ લે. એ દુકાનવાળાને ધ્યાન તો રાખવું પડે ને. અને મારા મોટાભાઈ સુરત રહે છે, તો હું કહું ઘણીવાર મારા ભત્રીજાઓ ક્યાં ગયા, તો કે કચરો ખાવા ગયા છે. અરે મેં કહ્યું કચરો ખાવા ગયા? તમે ખબર છે ને કચરો ખાવા ગયા? હા, કે એ કચરો જ કહેવાય. કારણ કે મારા મોટાભાઈ રોટલો ને દૂધ ખાય, પણ એમની પછીની પેઢી ખમણી ખાય. કોણ બોલ્યું જંક ફૂડ? જંક એટલે કચરો. જો હું જે બોલું નહીં એ માની ના લેશો. વ્યવસ્થિત રીતે બનાવેલો ખમણ એ બહુ સુપાચ્ય ખોરાક હોઈ શકે છે, જેને આથાનો પ્રશ્ન ના હોય શારીરિક રીતે, કારણ કે ઓલરેડી ફૂગે એને પચાવી નાખ્યું, એટલે પચવામાં હવે બહુ સરળ છે, બ્રેડની જેવું. રાઈટ? એટલે કોઈ વાંધો નહીં. ચણાનો લોટ વપરાય એટલે પ્રોટીન મળે, લીંબુ બીંબુ નીચોવ્યું હોય તો થોડો વિટામિન સી પણ મળે. શું વાંધો છે? પણ દુકાનમાં કેવી રીતે બન્યું છે એ પ્રશ્ન છે. હાજી, માઇક આપો. બંને સુખ, શારીરિક અને જે ભૌતિક અને માનસિક સુખ છે એ કોએક્ઝિસ્ટ છે. ભૌતિક સુખ મેં નથી કીધું મારા વાલા, મેં એવું કીધું છે સુવિધા છે. ખોરાક છે તો એ મારા શરીરની જરૂરિયાત છે, પણ ખોરાક ખાવાથી મને માનસિક સુખ શાંતિ મળે છે, તો કોએક્ઝિસ્ટ છે એવું કહી શકાય ખરું? નાજી, કારણ કે એમ થતું હોત તો સદીઓથી સંસાર ખાતો પીતો જ આવ્યો છે અને કેટલી બધી સમસ્યાઓ છે. ખાવા પીવાથી ક્યાં સમસ્યા સોલ્વ થાય? સારા કપડાં પહેરું તો મારી શરીરની જરૂરિયાતો પૂરી થાય છે, પણ સારા કપડાં પહેરવાથી મને આનંદ પણ થાય છે. આનંદ થાય છે એ સતત થાય છે કે થોડીક વાર થાય છે? જ્યારે પહેરીએ ત્યારે તો થાય જ છે.
હવે મુદ્દો એટલે જ છે કે જમણી બાજુનું સતત જોઈએ છે, ક્યારેક ક્યારેક જોઈએ છે, હંમેશા. અને એ થતું નથી. ભૂખ લાગી હોય, તમને ભાવતો ખોરાક મળે તો શું થાય? મજા પડે ને? ભૂખ લાગી હોય ને ભાવતો ખોરાક મળે એટલે મજા પડે. જો મજા શબ્દ વાપર્યો છે મેં. થોડું ખાઓ, થોડું હજી ખાઓ, એક સમય પેટ ભરાઈ જાય, પછી આમાં મજા આવે છે? પછી તો ત્રાસ શરૂ થાય છે. જો કોઈ એમ કે એટલું તો લેવું જ પડશે તો તમે કહો ના ભાઈ સાહેબ હવે રહેવા દો. તમને ગમતી ગમે એટલી ભાવતી વાનગી હોય, એક લેવલ પછી તમે કહેશો હવે નહીં, કારણ કે શરીરનો મામલો છે. શરીર કહેશે કે હવે મારી જરૂરિયાત પૂરી થઈ ગઈ. ભૌતિક પદાર્થની ઓકાત નથી એક પણ પદાર્થની કે જમણી બાજુની વસ્તુને અડી પણ શકે, ટચ પણ ના કરી શકે. એટલે તમે જે ભાઈ મુદ્દો કીધો ઊંડા, ધ્રુવ પ્રદેશમાં રહેતા એસ્કિમોને બરફનું ઘર જોઈએ છે. મેં એકવાર હિમાચલ પ્રદેશમાં એક માણસ ગોદરેજનો કબાટ ઊંચકીને જતો હતો. હું શિમલામાં ચાલી રહ્યો હતો, અહીંયા ક્યાંકથી અવાજ આવી રહ્યો છે. તો મેં કીધું ભાઈ તમે તો આટલી બધી તકલીફ કરો, ઢાળ ચડવાનું, એમાં આટલું બધું, તો અમે તો મેદાનમાંથી આવીએ, આવું તો બહુ મજૂરી લાગે. તમે એવું ના થાય કે મેદાનમાં રહેવા જતા રહીએ? રાઈટ. પાણી લેવું હોય તો નીચેથી ઉપર જાઓ, દવા લેવી હોય તો નીચેથી ઉપર જાઓ, કંઈ પણ કરવું હોય તો તમે જો હિમાચલ પ્રદેશમાં ગયા હોય, શિમલા, મનાલી, કુલુ ક્ષેત્રમાં, તો અલગ અલગ જગ્યાએ ટેકરીઓ ઉપર ઘર હોય, એવી રીતે જ ગામ વસેલું હોય, રોડ ખૂબ નીચે હોય. એ મને શું કે 2 મહિના મહેસાણા રહ્યો હતો, ONGCમાં નોકરીએ, ત્રાસી ગયો, એટલે હું અહીંયા પાછો આવતો રહ્યો. તો શારીરિક જરૂરિયાતો બેઉની સેમ નથી. અને મજૂરી પસંદ છે પણ ગરમી પસંદ નથી, કારણ કે જળવાયુને અનુરૂપ એનું શરીર ત્યાં જન્મ્યું છે, ત્યાં અનુરૂપ સેટ થઈ ગયું છે. બેદુઈન આરબને ગરમી સેટ થશે, આપણને થશે નહીં. આપણે થોડીક ગરમીને ચલવી લઈએ છીએ. આપણાથી બહુ ઓછી ગરમીમાં યુરોપિયનો મરવા માંડે છે. ત્યાં ફુવારા ચલાવે અને પાણીના ધોધ નીચે જતા રહે તોય મરી જાય છે. આપણે એટલી ગરમીની અંદર તો મસ્તીથી અમદાવાદમાં પાણીપુરી ખાતા હોઈએ. ડાબી બાજુની જરૂરિયાતોમાં વૈવિધ્ય છે. આ ભાઈના મુદ્દા ઉપર ફરી આવીએ. એક ક્ષણિક સુખ મળ્યા પછી બીજા વાર ફરી વાર ક્ષણિક સુખ ક્યારે જોઈએ છે? કોઈ સમયે જોઈએ છે. એ સતત જોઈતું નથી. તમે સતત એક મિનિટે કપડાં બદલીને ચાલી શકતા નથી. કે મજા આવી ગઈ, ચલો હવે આ કાઢી નાખો, હવે બીજું શર્ટ પહેરો. મજા આવી ગઈ, ચલો હવે આ કાઢી નાખો, હવે ત્રીજું શર્ટ પહેરો. આવું થાય છે? રસગુલ્લા ખાઈ લીધા, હવે એમાં મજા નથી, કાંઈ વાંધો નહીં, તો હવે બટેટા વડા ખાઓ. હવે એમાં મજા નથી, તો હવે સમોસા ખાઓ. આવું થતું નથી, સંભવ નથી, કારણ કે શરીર સ્વીકારે એમ નથી. જમણી બાજુનું નિરંતર જોઈએ છે. અને આ મોટી છલાંગ છે. જે એક ખોટી માન્યતા ઘૂસી ગઈ, મનુષ્ય એક સામાજિક, ના, એ ભાઈને કશુંક મહત્વનું કહેવાનું છે, એ પેલા ભાઈના કાનમાં ખેંચે એટલે મારું ધ્યાન ખેંચે. માઇક આપો, એમને કશુંક કહેવાનું છે. ઓલું જે તમે લિસ્ટ લખ્યું એ રિફર કરો. ડાબી બાજુનું જે લિસ્ટ છે તમે લખ્યું એ પૂછી નાખ્યું? આર્યુ ના, એમાં નથી. અચ્છા, એનું શું છે? એમાં જે સમય છે તો પછી એ શું ક્ષણિક જ જોઈએ છે? અરે મેં તમને કહ્યું ને કે સમય ઉપર આવીશું, તમે ત્યાં અટકી કેમ ગયા? ઓકે. કારણ કે હું અત્યારે હમણાં તમને જવાબ આપું છું, પણ કેટલું બધું કન્ફ્યુઝન થશે. જુઓ, અસ્તિત્વમાં સમય જેવું કશું જ નથી. અસ્તિત્વ નિત્ય વર્તમાન છે. ઘટનાની શરૂઆતથી ઘટના પૂરી થાય એની વચ્ચેના અવધિને કાળ કહે છે. અને માણસ જાતે એને માપવા માટે જે બનાવ્યું છે એને સમય કહે છે. બોલો હવે શું કરવું? એટલે મેં કીધું કે ધીરજ રાખો, જાળવી જાઓ. સમયને ડાબે લખી શકાશે ને જમણે લખી શકાશે, પણ એટલે મેં ડાબે લખ્યો, કારણ કે અત્યારે જેને તમે સમય કહો છો એ ડાબામાં જ આવે છે, જમણામાં આવતો નથી. કશું નહીં કરવું એ માણસની ગણતરીમાં જ નથી આવતું. હું એમ કહું છું કે કશું કર્યા વગર તમને કેટલો સમય મોજ આવે છે. મોજ લેવા માટે તમને ટીવી જોઈએ છે, છાપું જોઈએ છે, મેગેઝિન જોઈએ છે. હું કહું કે મને કશું કર્યા વગર હું તો પ્રકૃતિની ખોળામાં બેસી નિરંતર જોઈને મોજ કરું છું.
કારણ કે મને ખબર પડી ગઈ છે તમારી પણ એ સ્થિતિ થશે 5 દિવસ પછી. બરોબર ને ખુશી? કશું કર્યા વગર હોવાનું સુખ અને હોવું પછી જોવાનું સુખ, પછી સમય ખરી જાય છે. તો જીવન વિદત એવું કહે છે, ફરી સ્ટેટમેન્ટ બોલું છું, અસ્તિત્વ નિત્ય વર્તમાન છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ એ બંને માનવે બનાવેલું કન્સ્ટ્રક્ટ છે. તમે જેને ભૂતકાળ કહો છો છે શું? જરા જુઓ એક્ઝિસ્ટન્શિયલી અસ્તિત્વની રીતે ભૂતકાળ શું છે? આ મિનિટે ઘટી ગયેલી ઘટનાઓની યાદ છે, એ હમણાં છે ને. એ યાદના લોચાને આપણે શું કહીએ છીએ? ભૂતકાળ. પણ છે તો હમણાં. પછી ભવિષ્યકાળ કોને કહીએ છીએ? ભવિષ્યમાં કશુંક બને એવી જે અપેક્ષાઓ છે, જે હમણાં થઈ રહી છે. યાદ પણ હમણાં છે, અપેક્ષાઓ પણ હમણાં જ છે. એટલે અસ્તિત્વ નિત્ય વર્તમાન છે. ઘટનાઓ ઘટે છે, એ ઘટના ઘટવાની શરૂ થાય અને પૂરી થાય, એની વચ્ચે જે ડ્યુરેશન જાય, ગાળો જાય, જેને અવધિ કહીએ, એને માપવા માટેનું માણસ જાતે વ્યવસ્થા કરી. એટલે અહીંયા જ્યારે 12 વાગે છે ત્યારે બીજે 12 નથી વાગ્યા હોતા. એટલે સમય બિલકુલ અલગ અલગ રેફરન્સમાં અલગ અલગ બની જાય છે. હું એમ કહું કે મારે તો સૂવાનો સમય થયો, એ વખતે બીજી જગ્યાએ કામ કરવાનો સમય છે. કઈ રીતે કહેશું સમય? મુદ્દો પકડાય છે? ભારતમાં જ્યારે રાત પડે છે, અમેરિકામાં ત્યારે સવાર પડે છે. હું કહું છું કે મારે સૂવાનો સમય થયો. માની લો કે રાહી અમેરિકામાં છે, મને ફોન કરે છે અને મારે કે અંકલ તમારી સાથે વાત કરવી છે. હું કહું કેવી બે વાહિયાત વાત કરે છે, મારે સૂવાનો સમય થયો. તો એ શું કહે છે? તમે ખોટું બોલો છો, આ તો જાગવાનો સમય છે. હું કહું હા, શિબિરમાં આવ, ત્યાં જાગવાની વાત કરશે. એ ઉંચકીને ફરે. એ કેવી રીતે ઘટી એનો નિયમ ઉંચકીને ફરે. એ કેવી રીતે ઘટી એનો નિયમ ખબર નથી અને પીડાય છે. આ બાબલાને કે મારે સમય જોઈએ છે. હવે હું કહું છું અસ્તિત્વ નિત્ય વર્તમાન છે, સમય જ સમય છે. સમય જ સમય છે. હવે કહું કે મને સમય નથી, તો હું તમને એમ કહું કે તમે બી નિરંતર છો. તો આજે પહેલા દિવસે જરા અઘરું પડે, એ તમને ત્રીજા દિવસ સુધીમાં ખબર પડી જશે કે સમય પૂરતો છે, ક્યારેય ખૂટતો નથી. 24 કલાક જેવું કંઈ છે નહીં, તમે બનાવેલા 24 કલાક છે. એક સમયમાં હું જ્યારે એન્જિનિયરિંગમાં ભણતો ત્યારે આખી દુનિયામાં ચર્ચા ચાલી હતી કે આ દશાંક પદ્ધતિ છે ને, બધે બરાબર કામ કરે છે, પણ સમયમાં 24નો આંકડો લોચો પાડે છે. એટલે ઘડિયાળ પણ 1 થી 10ની કરી દેવી જોઈએ. એટલે 2.4 કરીએ, અત્યારે 24 કલાક છે, એમાં 2.4 કલાક એટલે 6 ચોક 24, લગભગ ઉપર 24 મિનિટ, 2 કલાક ઉપર. એટલાનો 1 કલાક ગણી નાખો. એટલે એ પ્રમાણે ઘડિયાળના ડિઝાઇન કરી નાખો. એટલે આખી દુનિયામાં 1 થી 10 જ વાગે. કોઈ AM PM નહીં, એક જ સરખું. એટલે આખી દુનિયામાં ટાઈમ એક જ કહેવાય એમ. એટલે એવું બને કે અમેરિકામાં 3 વાગે લોકો સૂતા પણ હોય અને કોઈક જગ્યાએ 3 વાગે જાગતા પણ હોય, કોઈક જગ્યાએ 3 વાગે મધ્યાહન પણ થયો હોય, પણ આખી દુનિયાનો ટાઈમ એક. એટલે એવી ચર્ચા ચાલીને પછી બંધ થઈ ગઈ, કારણ કે માણસ જાતે સ્વીકાર્યું નહીં કે આ બરાબર છે. આપણે તો ટાઈમ બદલાતો નથી. યુરોપ ને અમેરિકામાં તો 1 કલાક આગળ પાછળ લેવાની ટેવ છે. સમર ટાઈમ ને વિન્ટર ટાઈમ, પોતાની જાતને ઉલ્લુ બનાવવાની કે હવે વિન્ટર ટાઈમ ચાલુ થયો, વહેલું હોઈ જવાનું. સમર ટાઈમ ચાલુ થયો એટલે ઘડિયાળ 1 કલાક પછી બતાવશે. એટલે કંઈ સમય જેવું છે નહીં. યસ, કંઈ કહેવું છે? ઓકે, આપણે આગળ ચાલીએ. અહીંયા સુધી હતા. સામયિક છે ને વિવિધતા છે, શરીરને ટકાવી રાખવા માટે ડાબેનું જોઈશે. કોઈ આદર્શવાદ નથી. શિયાળો આવે તો સ્વેટર જોઈએ, પણ સોમવારનું સ્વેટર જુદું, મંગળવારનું જુદું, બુધવારનું જુદું. એ આપણે ઊભો કરેલો ભ્રમ છે કે હું આવું પહેરીશ તો સારો લાગીશ. આપણે તપાસવાના છીએ આજે. અચ્છા લગ્ન. જમણી બાજુના માટે મેં એક નવો શબ્દ મૂક્યો છે, જુઓ, જીવવું. પશુઓ જીવતા રહે છે અને માનવો જીવે છે, જો ઈચ્છે તો, જો સમજે તો. જો આખી જિંદગી ડાબી બાજુની જ પ્રવૃત્તિમાં પસાર થઈ ગઈ, ખાલી પોતાની જાતને તપાસો ને.
તમારા 24 કલાકમાંથી 12 કલાક ઊંઘવાના કાઢી નાખો, બપોરની ઊંઘ લઈ લો, તો બાકીના 12 કલાકમાંથી કેટલા કલાક ડાબી બાજુમાં જાય છે અને કેટલા કલાક જમણી બાજુમાં જાય છે? જુઓ જુઓ, કેટલા કલાક ડાબી બાજુ જાય છે, કેટલા કલાક જમણી બાજુ જાય છે. તમને પકડાઈ જશે. જે સતત જોઈતું નથી એના માટે સતત સમય જાય છે, અને જે સતત જોઈએ છે એના માટે ક્યારેક ક્યારેક સમય જાય છે. એટલે ખૂબ લોકોને આમંત્રણ આપ્યા, પણ એ લોકોની પાસે કોમન જવાબ છે, અમારી પાસે સમય નથી. અથવા 5 દિવસ, આખા 5 દિવસ, અને શિબિરથી તો કાંઈ થતું હશે. કારણ કે પોતાની જાત સાથે બેસવું ને સૌથી અઘરું છે. સચ્ચાઈઓ મોં ફાડીને સામે આવવા માંડે છે. કોઈ ચમત્કાર નથી. અમે શિબિર કર્યો ને એટલે અમે પતિ પત્ની બેસી ગયા. મિત્રો, મેં કોર્પોરેટમાં બહુ સફળતાપૂર્વક કેરિયર કરી છે, રાઈટ? નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ મારી ક્લાયન્ટ રહી છે. આપણે જરૂરિયાતો પૂરી થઈ ગઈ. એ વખતે હજી દીકરીને પરણાવવાની બાકી હતી. હવે કેટલું બાકી રહ્યું? દીકરીને પરણાવવાની છે અને દીકરો ભણે છે. માતા પિતા તરીકે આપણે સંતાનો ઉત્પન્ન કર્યા, તો હવે આપણી જવાબદારી છે. એ પૂરું થાય પછી આપણે શું કરવાનું છે? એટલે મેં રાયપુરમાં પ્રફુલ્લદાદા, એક શાલિની બેન, જીવન વિદ્યાના શિબિરાર્થી, એની સાથે બેઠો હતો. મેં કીધું હવે મેં નક્કી કરી નાખ્યું છે વ્યવસાય બંધ કરી દેવો. એ મને કે ભૈયા तुम बंद करके क्या पाओगे? विद्या तो जोड़ने का कार्यक्रम है. વ્યવસાય ચાલુ રાખો તો તમને માણસો મળ્યા જ કરશે. હવે એ નક્કી કરો કે કમાવવું શેના માટે છે. તમને આશ્ચર્ય થશે, ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી જીવન વિદ્યા શિબિર થાય છે. સહયોગ રાશિથી ખર્ચા નીકળતા નથી. જે નાનકડી સહયોગ રાશિ લખી હોય છે, કેટલા બધા શિબિરાર્થીઓ પૈસા ચૂકવી ન શકે એવી સ્થિતિમાં હોય છે. એનાઉન્સમેન્ટમાં લખ્યું જ છે, સહયોગ રાશિ બાધા નથી. જેને જાણવું છે વેલકમ. પૈસા નથી ભરી શકતા તો પણ આવો, અમે સંભાળી લઈશું. તો કમાતા આવીશું તો ખર્ચો નીકળશે ને. હોલનું ભાડું તો ભરવું જ પડશે, રોટલીનો ખર્ચો તો આપવો જ પડશે. તો સમીક્ષા થઈ ગઈ, કમાવાનો પ્રયોજન શું છે, કેમ કરીને આપણા પૈસા થકી આપણે સમગ્ર માનવજાતને સુખના રસ્તે લઈ જઈ શકીએ, જેમાં આપણું સુખ સમાયેલું જ છે. તો વ્યવસાય સમેટી લીધો, જેટલી જરૂરિયાત છે એટલું કામ કરવું, બાકી જીવન વિદ્યાનું શિબિર કરવું. એક જ વાર ધ્યાન જવું જોઈએ કે હું નોટો છાપવાનું મશીન નથી, અને જો નોટો છપાય છે તો એનું પ્રયોજન શું છે. સુવિધા પતી ગઈ પછી શું? મારું પોતાનું ઘર છે કે વાહન છે. હવે મારે, તમારું નામ શું ભાઈ? કમલેશભાઈ લઈ આવ્યા ઓડી, અને ખુશીબેને મોબાઈલમાં ગીત સંભળાવ્યું, 4 બંગડીવાળી ગાડી લઈ દો મારા વીરા, તને 4 બંગડીવાળી ગાડી લઈ દો, એવું કંઈક છે ને ગીત. એટલે ઓડી. હવે મારી આ જરૂરિયાત નથી, મારા શરીરની જરૂરિયાત નથી. શરીરની જરૂરિયાત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનની છે, એ તો છે. હવે હું શરીરની જરૂરિયાત નથી પૂરી કરી રહ્યો. હવે મારા મનમાં ભ્રમ પેસી ગયો છે કે ઓડી લાવીને સન્માન થઈ જશે. એક લોઢાનું ટપરું આપણો સન્માનનો આધાર બને. સમજાય છે? તો પડોસી કી ગાડી और पड़ोसन की साड़ी. પડોશીની ગાડી અને પડોશનની સાડી આપણા સન્માનનો આધાર બને તો આપણી ગરીબીને કોણ પહોંચી વળે ભાઈ? આપણો સન્માનનો આધાર આપણી અંદર નથી, બહાર છે. એટલે ગાડીનો જરાય વિરોધ નથી, પણ તકલીફ શું થાય છે કે મને મારી ગાડીમાં સંતોષ નથી, કારણ કે મેં માની લીધું છે. જો શું કર્યું છે? માની લીધું છે કે સમાજમાં મોટી ગાડી હોય તો સન્માન. આ જે માન્યતા છે. આપણે દીકરી પરણાવવાની તો શું કે ખાધે પીધે સુખી ઘરમાં આપવી છે. હવે જુઓ, આ ખાધે પીધે ડાબી બાજુ છે, સુખ જમણી બાજુ છે. હવે નવી ભાષા શું કરવી પડશે? ખાધે પીધે ખાધે પીધે. સુખ બોલાશે નહીં. એટલે ખાધે પીધે ઘરોમાંથી જે અગ્નિ સ્નાનની ઘટનાઓ આવે છે, ખાધે પીધેના ઘરોમાંથી બાલ્કનીમાંથી જંપલાઈ દે છે નીચે,
હવે ખ્યાલ આવે છે? મારી શરીરની જરૂરિયાત પૂરી થવાથી મારી જરૂરિયાત પૂરી થતી નથી. એટલું જ નહીં, હવે આમ ઉલટું પણ લઈ લઈએ. પ્રેમ, સંતોષ બધું જ હોય તો ડાબી બાજુ વાહન આવી જતું નથી. એટલે એવો આદર્શવાદ પણ નથી હા કે ડાબી બાજુનું આપણને મળી જશે જો જમણી બાજુનું. ઘણાને એવું છે કે આ મળી જાય ને તો પેલું તો મળી જ જશે. ના, બે જોઈએ આપણે કેવી રીતે મળે. ડાબી બાજુ શરીર ટકાવવા માટે છે, પેલું નિરંતર જીવવા માટે છે. ત્યાં મેં કાઉન્સમાં લખ્યું છે શરીર ના હોય તો પણ. તો હમણાં થોડું પ્રીમેચ્યોર છે, ધીમે ધીમે ખબર પડશે. આપણી પોતાની અંદર જેટલું ડોક્યું થશે એટલી ખબર પડશે કે હું નિરંતર છું. હું નિરંતર છું એવું એકવાર પોતાની અંદર સ્પષ્ટતા થઈ જાય એટલે વધારે ને વધારે નિર્ણયાત્મક ભૂમિકામાં તમે પહોંચશો. મહત્ત્વનું શું છે એ પહોંચશો. આપણે જે રોડ ઉપરથી પસાર થવાનું છે ત્યાં આપણે કેળાની છાલ નહીં નાખીએ, કારણ કે આપણે ત્યાંથી ચાલવાનું છે. હા કે ના? આપણે આપણા ડ્રોઈંગ રૂમમાં ટટ્ટી કરવા બેસતા નથી, આપણે પાણીના માટલામાં પેશાબ કરતા નથી, કારણ કે આપણે એને વાપરવાનું છે. જગત બાબતે આપણો શું ખ્યાલ છે? આપણે આપણું કરી લ્યો. જે ક્ષણે ખબર પડે છે કે શરીર નહીં રહે પણ હું તો નિરંતર છું અને આ આખું ઘર છે, ખાલી આ જ ઘર નથી આખું ઘર છે, તો પછી પ્રદૂષણના પ્રશ્નો ફટાક કરતાં સોલ્વ થઈ જશે. કારણ કે મારે અહીંયા જ રહેવાનું છે, વારંવાર શરીર ધારણ કરવાનું છે અને અહીંયા જ ગરબા ગાવાના છે. તો એક પણ ખૂણો ગંદો નહીં ચાલે, એક પણ વસ્તુ ખરાબ નહીં ચાલે. તો હવે મારું કર્તૃત્વ શું થશે? મારું કાર્ય શું થશે? હું એક્ઝેક્ટ આ અસ્તિત્વને ધ્યાનમાં રાખીને એવી રીતે જીવવું કે મને નિરંતર સુખ રહે. કારણ કે જમણી બાજુ નિરંતર જોઈએ છે ને, ક્ષણિક નથી જોઈતું, એ નિરંતર જોઈએ છે. હવે મળે કઈ રીતે? ચાલો હવે મારે કીર્તિબેન સાથે જ વાત કરવી છે. બોલો કીર્તિબેન, તમે ડીઝલ કે પેટ્રોલ ગાડીમાં ભરાવા જાઓ, આજકાલ તો તમે ચાર્જ કરતા હશો ગાડી, પણ છતાંય તો કેટલા રૂપિયાનું થાય લીટર? લ્યો, ખોટા પકડાઈ ગયા. તો તમારા દીકરાને પકડી લઈએ. સ્ટાર્ટિંગમાં શીખતી હતી, ઢાંકણું ન મળે. તમે ભાઈ હથેળીમાં ફૂલની જેમ રાખ્યા હો ગોવિંદભાઈ. રાહીને આપો. તમારે જે બધા જવાનીઓની વારંવાર વાત લગાડવાની છે. 1 લીટર ડીઝલ કે પેટ્રોલ પેટ્રોલ સ્ટેશને કેટલાનું મળે? અપ્રોક્સિમેટલી 100 રૂપિયા. અપ્રોક્સિમેટલી 100 રૂપિયા. એ તો રિટેલ છે, રાઈટ? હવે ખાલી બેગટ કેલ્ક્યુલેશન કરજો. હોલસેલ હોય જ્યાંથી આ બધાને ડિસ્ટ્રીબ્યુટ થતું હોય ત્યાં રફલી કેટલાનું મળે? 40-50 રૂપિયા. 40-50 રૂપિયા. જે જગ્યાએ રિફાઇન થઈને નીકળે, જ્યાંથી ખટારાઓ ભરાય, ત્યાં કેટલાનું હોય? 60 રૂપિયા. બેકવર્ડ ચાલી રહ્યા છે રિફાઇનરીમાંથી. હા, તો 30-35 રૂપિયા. 30-35 રૂપિયા. ઓકે. જ્યાંથી કાણું પાડીએ પૃથ્વીમાં, શારકામ કરીએ, ત્યાંથી કેટલાનું? ફ્રી. જ્યાંથી કાઢીએ ત્યાં કેટલા રૂપિયા આપવાથી મળે? ફ્રી. 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 નેચરલ. તો 100 રૂપિયા શેના આપો છો? 100 રૂપિયા શેના આપો છો રાહીભાઈ? ઘરે પહોંચાડવાના. 100 રૂપિયા શ્રમના છે, 100 રૂપિયા પેટ્રોલના છે નહીં. પેટ્રોલ તો પ્રકૃતિ માની ભેટ છે, 100 રૂપિયા તો શ્રમના છે. તો સુવિધાઓ હંમેશા ઉત્પાદનપૂર્વક મળે, શ્રમપૂર્વક મળે. સુવિધા બીજી કોઈ રીતે મળે નહીં. શહેરમાં જીવતા આપણને ભ્રમ થઈ જાય છે કે પૈસાથી દૂધ મળે, પૈસાથી દૂધ મળે નહીં. નર્સરી કેજીમાં છોકરાને પૂછે ને દૂધ ક્યાંથી મળે, તો કે બિગ બજારમાંથી મળે. દૂધ બિગ બજારમાંથી ના મળે. દૂધ ગાય કે ભેંસ કે ઘેંટા કે બકરી કે ઊંટ જે તે પ્રાણીમાંથી મળે. એ તો અવાસ્તવિકતા છે ને. હવે જો આ સમજાતું હોય, હવે જુઓ આપણો શ્રમજીવીઓ પ્રત્યે વ્યવહાર કેવો છે. આપણા ખેડૂતો આપઘાત કેમ કરે છે? જે ખૂબ શ્રમ કરે છે. આપણે શ્રમજીવીઓને નાનો માણસ માનીએ છીએ, જ્યારે કે તમામ સુવિધાઓ શ્રમ થકી જ મળે છે. એક પણ સુવિધા શ્રમ વગર મળતી નથી. ચાલો રોટલીથી શરૂ કરીએ. એક દાણો આપણે નાખીએ, આખી પ્રકૃતિ શ્રમ ચાલુ કરે. વરાપ હોય તો જ દાણામાં અંકુરણ થાય, હા કે ના?
નહીં તો દાણામાં અંકુરણ થતું નથી. એટલે પ્રકૃતિ કામ શરૂ કરે છે, છોડ મોટો થાય છે, માખી પતંગિયા ફૂદા કામ કરે તો ફલીની કિરણની ક્રિયા થાય તો એમાં દાણા બને, નહીં તો ફૂલ ફૂલ જ રહે. એટલે દાણા બન્યા, એક દાણો નાખ્યો હોય 2000 દાણા બનાવે પ્રકૃતિ. પછી ખેડૂત એ આખી પ્રક્રિયામાં સાથે ને સાથે હોય, ટાઢ તડકો વરસાદ બધું સહન કરે ને કામ કરે જાય. એ દાણા પછી ખળાવાડમાં જાય, ખળામાં એની સફાઈ થાય, બોરીઓ ભરાય, ગોડાઉનમાં જાય, હોલસેલ રિટેલ એમ થતાં છતાં છેક દુકાન સુધી આવે. તમે ઘરે લઈ આવો, દળો અથવા ચક્કીએ દળાવો, ત્યાર પછી રોટલી બળો. આટલી આખી પ્રક્રિયામાં માનવીય શ્રમ લાગ્યો. એટલે કોઈ પણ વસ્તુ માનવીય શ્રમ વગર શક્ય નથી. મિત્રો, એક સ્પ્લિટ સેકન્ડની અંદર જો આ ખબર પડી જશે ને તો તમારો આજથી શ્રમી જીવીઓ પ્રત્યેનો દ્રષ્ટિબિંદુ બદલાઈ જશે. કોઈ ઉપદેશથી આ થવાનું નથી, આ સમજણથી જ થાય. હું જીવન વિદ્યામાં આવ્યો એટલે મારું હૃદય તરત ખેડૂતો માટે દ્રવવા માંડ્યું. જેટલી ખબર પડી કે ખેડૂતો આપઘાત કરે છે કેમ. આપણે એક બેન છે સુધાબેન પાંડે એમનું નામ, એમના પિતાજી પણ જીવન વિદ્યા શિબિર કર્યો. બેન IPS અધિકારી છે, વારંવાર શિબિરો યોજે પણ ખરા એમના કેમ્પસમાં. એમના પિતાજીએ રિટાયર્ડ થઈ ગયા હતા, ખેતી શરૂ કરી. એ મને કહે, સુરેશભાઈ મને ખબર પડી ખેડૂતો આપઘાત કેમ કરે છે. કારણ કે એમણે બાજરી વાવેલી, એ બાજરી ટ્રેક્ટર ભરીને ગંજમાં વેચવા ગયા તો ખબર પડી કે ત્યાં તો રિંગ થઈ ગયું હોય. એટલે બધા ખરીદવાવાળા નક્કી કરી નાખે કે આને આટલાથી વધારે પૈસા આપવા નથી. ખેડૂત ટ્રેક્ટરનું ડીઝલનું ભાડું ભરીને ગયો હોય એટલે પાછું લઈ જઈ શકે નહીં. એટલે ડીઝલનું ભાડું તો કાઢવું ને. એટલે કોઈક જગ્યાએ 12 રૂપિયા કહે, બીજો કે 12 રૂપિયા 10 પૈસા આપીશ. નક્કી જરૂરી હોય કે આને 12 ને 25થી નીચે વેચવાની લેવાની છે. એટલે મને એમણે બીજું વાક્ય શું કીધું ખબર? ચકલાને ખવડાવી દઈશ પણ હવે વેચીશ નહીં. મારે આ લોકોની ચુંગાલમાં ફસવું નથી. એક રિટાયર્ડ પોલીસ અધિકારી પ્રામાણિક જિંદગી જીવ્યા. એક પ્રામાણિક અધિકારી પ્રામાણિક ખેતી કરીને જાય છે, પણ સમજુ છે, પેન્શન છે, એટલે એમને આપઘાત કરવાની આવશ્યકતા નથી. પણ એમણે કીધું કે ખબર પડી ગઈ ખેડૂતો મરી કેમ જાય છે. માત્ર ખેડૂતો જ નહીં, શ્રમજીવીઓ આમ કેમ છે? આપણે શહેરમાં વસતા લોકો સુવિધાને સન્માનીએ છીએ પણ સુવિધાને બનાવનારને સન્માનતા નથી. ત્યારે એ પણ માણસ છે અને એને પણ સન્માનની ભૂખ છે. અહીંયા લિસ્ટમાં સન્માન આવ્યું હતું ને, આદર. તો સુવિધાઓ બધી શ્રમપૂર્વક મળે, શ્રમ કરે તો જ ઉત્પાદન થાય. હવે સુખ કેવી રીતે મળે? એનો સવાલનો જવાબ તમારે આપવાનો છે. જૂના શિબિરાર્થીઓ સિવાયના આપો. સુખ કેવી રીતે મળે? એ તો સુખની અંદર આવ્યું. તમે શાંતિ, સંતોષ, પ્રેમ, વિશ્વાસ, એ તો બધું સુખની અંદર સમેટી લીધું ને, એક શબ્દમાં સમેટી લીધું. હવે પ્રશ્ન એ છે કે સુખ મળે કેવી રીતે? સ્વીકૃતિનો ભાવ હોય. બીજા સુખ આપી શકાય નહીં. ડાબી બાજુની બધી વસ્તુ આપી શકાય, લઈ શકાય, ખરીદી શકાય, બતાવી શકાય. આ તો અંદરથી ઉદ્ભવનારી વસ્તુ છે. બીજા રાજી થાય તો, બીજાને રાજી કરો તો સંવેદનાત્મક વસ્તુ છે. એનાથી તમને કેવી રીતે સુખ મળશે? એને સુવિધા મળી જશે. જેમ કે શિયાળામાં કોઈ ઠંડીથી થરથરતું હોય, એને ધાબળું ઓઢાડો તો એનું શરીર હૂંફળી જાય, એને સુવિધા થઈ ગઈ. પણ તમને સુખ કેવી રીતે મળશે? સંતોષી નર સદા સુખી. એ બધી કહેવતો બહુ સારી, બોલવામાં ચાલે, રાઈટ? કેટલું જીવવામાં આવે છે એ જ મુદ્દો છે ને. જે માણસને પોતાની શ્રમજીવી કરી અને જે મળેલું છે એને પૂરો ભાવ મળી શકે અને તો એને પૂરું જીવન જીવવાની મળી શકે તો એને સંતોષ થાય. સુખ મળે કેવી રીતે? મારે સુખી થવું છે ને મારે નિરંતર સુખી થવું છે. અહીંયા નિરંતરતાથી નીચે કોઈ વાત જ નથી. તમે કોઈકને ધાબળા ઉઢાડશો તો 2-5 મિનિટ સારું લાગશે. હું તો સુખી છે પણ મારા સુખમાં બીજાને સુખી કરું એમાં વધારે સુખી. આ બાજુ, જમણી બાજુ. પરિવારમાં શાંતિ હોય તો સુખ મળે. પરિવારમાં શાંતિ હોય તો સુખ. મેં કીધું ને કે સુખનું જે તમે આખું લિસ્ટ બનાવ્યું એમાં સંતોષ હતો, મિત્રો હતો, સંબંધી હતા, એ તો બધું હતું. એટલે તો એની અંદર આવી ગયું. સુખની અંદર સંતોષ લઈ લીધું.
સંતોષ, શાંતિ આ બધું લઈ લીધું. હવે પ્રશ્ન પૂછાય છે કે એ મળે કેવી રીતે? તો હું તમને એવું પૂછું કે સંતોષ મળે કેવી રીતે? ચલો જ્યારે જુદી રીતે પ્રશ્ન પૂછો. સંતોષ કેવી રીતે મળે? શાંતિ કેવી રીતે મળે? હું ઊભો થઈ ગયો છું. મનગમતું કરવું, તો મને મનગમતું કરવામાં તમને 2 ધોલ મારવાનું મન થયું છે. બેન બધું જ બરોબર, પણ નિરંતરતામાં છે જવાબ. મારે તમે સમજો કે મનગમતું કરવું છે, એમાં નિરંતરતા છે. હું તમને નિરંતર થપાટ મારી શકું કે તમે સમાપ્ત થઈ જાઓ? એક તબક્કો તો એવો આવે ને, માર ખાઈ ખાઈને માણસ સમાપ્ત થઈ જાય, કે મારો હાથ સમાપ્ત થઈ જાય. હાજી, શેખાદમ આબુવાલાનો એક શેર કહીશ. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બીજાના વિચાર દે. એ બધું ડાબી બાજુનો સંવેદનશીલતાનો મામલો. જ્યારે જ્યારે મને ધાબળા મળે ત્યારે બધાનો વિચાર દે, જેથી હું એને ધાબળા ઉડાડું. વિચાર સંવેદનશીલતાનો સારો છે શેખાદમભાઈનો, એની ના નથી પાડી રહ્યો. આપણે તો પોતાની અંદર જ જોવું પડશે. તમારી જરૂરિયાત સીમિત કરો ત્યારે તમને સુખ મળે. જરૂરિયાત સીમિત થઈ શકે એમ છે? ડાબી બાજુ સુવિધા છે, એમાં વિવિધતા છે, એમાં તમે સીમા કરી શકો. આજ પેલી બાજુનું જમણી બાજુનું તો અસીમ જોઈએ છે. શું અપેક્ષા વગર જિંદગી શક્ય છે? હોતું હશે. હમણાં 1 વાગે ભોજન પડશે એટલે તરત નીચે ભોજન ખાવાની અપેક્ષા છે જ. એટલું જ નહીં, તીખાશ ઓછી વધતી, ખટાશ ઓછી વધતી, છાશની અંદર મીઠું ઓછું વધતું, દાળમાં વઘાર ઓછો વધતો. કેટલી અપેક્ષાઓ છે. જો આ વાક્ય બહુ બધા સરસ છે. અપેક્ષા તમામ દુઃખોનું મૂળ છે. વાક્યથી શું એટલે શું કીધું પહેલેથી સત્રમાં? વાક્ય પ્રમાણ નહીં. તમે પોતે જુઓ. હાલો, સુરેશભાઈ જે કામ કરે ને એનાથી સુખ મળે. એ તો સુરેશભાઈનું સુખ થયું, તમને સુખ કેવી રીતે મળશે? વર્તમાન ક્ષણમાં રહેવાથી. વર્તમાનમાં રહેવું કેવી રીતે? ક્ષણનો સ્વીકાર કરવો. એ કે બોલ્યું સ્વીકૃતિના ભાવ. સ્વીકૃતિ થાય ક્યારે? મોમેન્ટનો સ્વીકાર કરો. હા, આપો માઈક એમને. સાચી સમજણ આવે તો સુખનો એક જ માત્ર રસ્તો છે સમજણ. સુખ મળે સમજણપૂર્વક, બીજો કોઈ રસ્તો નથી. અને સમજણ જાતે જ કેળવવી પડે. સમજણ આપી શકાય નહીં. શિબિર સુખી થવાનો રસ્તો નથી. પ્રબોધનથી તમે સુખી થઈ શકો નહીં. આ પ્રેઝન્ટેશનથી સુખી થઈ શકો નહીં. હું જે બોલી રહ્યો છું એ તમારી અંદર જાય એટલે શબ્દ ગયો. એ શબ્દનો અર્થ તમારે પોતાની અંદર સમજાય અને વાસ્તવિકતામાં એક્ઝેક્ટ એવું દેખાય, એવું અનુભવાય. તમારે જ અનુભવવું પડે, મારાથી નહીં. તો હું બોલું એવું એક્ઝેક્ટ તમને દેખાય, જોવાઈ જાય. જો ને અત્યારે તો સામે પ્રેઝન્ટેશન છે તોય આપણે ઘડીએ ઘડીએ ડાબી બાજુ જતા રહીએ છીએ. એકવાર તપાસ કરી તો જવાબ આવે છે બધા ડાબી બાજુના આવતા હતા. ફરી પાછું લઈ લઈએ. જમણી બાજુનું બધું જુઓ. આ બધાનું એક જ જવાબ છે. આની પહેલાની સ્લાઇડ જોઈએ. એ હા, આમાંની એક પણ વસ્તુ સમજણ વગર મળશે એટલે પ્રવચનથી નહીં મળે, ઉપદેશથી નહીં મળે, પુસ્તક વાંચવાથી નહીં મળે. હા, આ બધું કામ લાગે ખરું. એટલે શિબિર માટે પણ શબ્દ છે વિકલ્પ. જીવન વિદ્યાનું જેમણે સંશોધન કર્યું એમણે કહ્યું એક વિકલ્પ એટલે એનો ઓલ્ટરનેટિવ. આપણી પાસે સુખી થવા માટેના અસંખ્ય પ્રયત્નો થયા છે, એ આપણે જોઈશું. પણ આને પણ એક વિકલ્પ કહ્યો, કારણ કે માણસે વિકલ્પ ચૂઝ કરવાનો છે. હું એમ કહી દઉં કે આ જ ફાઇનલ છે તો પાછો દરવાજા બંધ થઈ ગયા. કેમ? કારણ કે સ્વતંત્રતા એ તમારી ભૂખ છે. આવ્યું હતું ને જવાબમાં? મેં પૂછ્યું હતું, કોને પૂછીને આવ્યા? સ્વતંત્રતા. સ્વતંત્રતા પણ જો તમારી પોતાની ભૂખ છે
તો મતલબ કે તમને હંમેશા પસંદ કરવાની અનુકૂળતા જોઈશે જ. એટલે તમારી સામે ઘણા બધા વિકલ્પો હોય, તમે પકડી રાખેલા, સ્વીકારી લીધેલા, માની લીધેલા, તો એને હવે ચપાસો. આ પણ એક વિકલ્પ છે. જુઓ, તો જેને ક્ષણિક સુખની અંદર તૃપ્તિ છે એને માટે પછી આ રસ્તો નથી. જેને એમ થાય કે ભાઈ બધું બરાબર તો છે, સવારે ઉઠીને ચા તો મળી જ જાય છે, પછી બપોરે જમવાનું મળી જાય, સાંજે જમવાનું મળી જાય છે, બિસ્તર મળી જાય, તો પછી જોઈએ છે શું? જો આનાથી પછી આગળ કશું જોઈતું નથી, જે લગભગ પ્રાણી પ્રવૃત્તિ છે, આહાર, નિદ્રા, ભય, પ્રજનન, આનાથી બધું કશું જોઈતું જ નથી, તો હજી સ્વયંની ભૂખ ઉપર પણ ધ્યાન ગયું નથી. એ સ્થિતિની અંદર પછી આ જમણી બાજુની બધી વસ્તુ ઉપરથી જશે. પણ જે મિનિટે ડોક્યું કર્યું પોતાની અંદર, તો તમે છટકી નહીં શકો આમાંથી. જમણી બાજુનું નિરંતર જોઈએ છે. એક જ પ્રશ્ન પૂછો, પ્રેમ તમને કોઈ એક દિવસ માણસો ધિક્કારશે તો ચાલશે? હું તો ત્યાં સુધી કહીશ કે કોઈ એક વ્યક્તિ પણ ધિક્કારે એ પણ તમારી સ્વીકૃતિમાં નહીં હોય. જોઈ લો. એટલે તમારો જવાબ એકદમ પરફેક્ટ હતો. સુખનો અનુભવ ક્યારે થાય? તો સ્વીકૃતિના ભાવમાં જીવીએ ત્યારે સુખનો અનુભવ થાય. કોઈક બોલ્યું તો મનગમતું. મનગમતું એટલે મન માને એવું નહીં, મનને ફાવે એવું નહીં, મને તો બે ધોલ મારવાનું મન થાય એવું નહીં. મનગમતું એટલે બધાને સ્વીકૃત હોવું જોઈએ. મને સ્વીકૃત હોય પણ તમને સ્વીકૃત ના હોય તો કેટલું ચાલે? નિરંતર ચાલે? નિરંતર નહીં ચાલે. પણ મને સ્વીકૃત હોય અને તમામ લોકોને સ્વીકૃત હોય. જો હજી જોઈએ, જીવન વિદ્યાના જેટલા પ્રસ્તાવો છે ને એ બધાને લાક્ષણિકતા અડાડવી હોય ને તો 3 લાક્ષણિકતા છે. સર્વકાલિક એટલે દરેક સમયે, સર્વદેશીય એટલે દરેક સ્થિતિમાં, અને સર્વભૌમિક એટલે દરેક જગ્યાએ. દરેક જગ્યાએ, દરેક સ્થિતિમાં, દરેક સમયે પ્રત્યેક માનવ જાત જેને સ્વીકારી શકે એવા જ પ્રસ્તાવો શિબિરમાંથી આપવામાં આવશે. તો એક પ્રસ્તાવ છે, હું પ્રાણી નથી. તમે ગમે એટલી ના પાડો, જેવું પોતાની જાત સાથે બેઠા એટલે તરત ખબર પડી જાય, હું ગાય તો નથી અને હું ગાય જેવોય નથી. હા, નિશાળ કે સામાજિક પ્રાણી છે, મુંડી લઈને હા પાડી દો તો માની લીધું. પ્રશ્ન પૂછો તો તરત ખબર પડે કે ના, એવું તો નથી. ભાઈ ગાયને આરતી ઉતારીને આપો, ફેંકીને આપો પૂળો, ખાઈ જ લેશે. ભૂખી હશે તો ગાયને ફેર પડશે નહીં. હા, ગાય ઓળખશે ખરી, કારણ કે તમે એના ખોરાકનો સ્રોત છો. કેટલીક ગાયો જે દોતું હોય ને એને જ દોવા દે. હા કે ના? એમ કે એને જોવે ને એટલે પ્રાસવો મૂકે. રાઈટ? પણ ગાયની અંદર આનાથી વધારે કાંઈ નથી. જે આપણા મનમાં ભ્રમ છે ને એ સંવેદનાઓ છે, પ્રેમ નથી. ગાયનું વાછરડું મરી જાય તો મારે ગુજરાતભરમાં ઘણી ગૌશાળાઓ જોઈ છે. મેં છાપરા ઉપર વાછરડાનું ચામડું લાકડા ઉપર લપેટેલું જોઈને પ્રશ્ન પૂછ્યા છે. તો કે વાછરડું જો મરી જાય તો પછી ગાયને દોવી હોય તો શું કરવાનું? તો એ એને સૂંઘાડે, એની આગળ મૂકે એટલે પછી ગાય પ્રાસો મૂકે. આ માણસ જાતે પોતાની સગવડ શોધી કાઢી. જો ગાયમાં વિચાર હોત, જો ગાયમાં સમજણ હોત, જો ગાયને તમે જેને પ્રેમ કે લાગણી કહો છો એવું હોત, તો એ જીવંત છે ને મૃત છે એની વચ્ચે ફરક કરી શકત. પણ એમ છે નહીં. ગાય ઓળખે છે, સંવેદના છે, સમજણ નથી. સંવેદના એ સમજણ નથી, બંને અલગ વસ્તુ છે. હું બેઠો છું, અહીંયાથી પાછળથી કોઈ અણીદાર વસ્તુ ઘોંકાવે તો હું ઉછળી પડીશ. આ શરીરમાં સંવેદનાની તાકાત છે કે આ શરીર ટકેલું રહે એટલે ગરમ, ઠંડુ, તીક્ષ્ણ આ બધાથી બચાવવા માટેની ડિઝાઇન છે. હવે મારી સમજણ કેવી છે ને એ હવે હું શું કરું છું એની ઉપર આધારિત છે. રાઈટ? દાખલા તરીકે કોઈ પાછળ ભોંકાવતું હોય, હું ઝાટકો મારીને પછી એમ કહું કે ભાઈ મેં એવું તે શું કર્યું કે તું મને પીડા આપે છે? તો સમજણની એક સ્થિતિ છે. અને હું એમ કહું
આ તારો બાપ અહીંયા સવારથી હાં સુધી કથા કરે છે, ખબર નથી પડતી? આ બધું ઘોંકાવે છે. તો સમજણની કોઈ બીજી નિમ્ન સ્થિતિ છે એવી ખબર પડશે ને. સમજણની કોઈ ઉચ્ચ સ્થિતિ એ કહેવામાં આવ્યું છે કે આ શું કરે છે એની એને ખબર નથી, એને માફ કરજો. ઇતિહાસમાં આપણી પાસે ઉદાહરણો છે. ઝેર આપનારને ઝેર પીનાર એવું કહ્યું છે કે શું તમે એમ માનો છો કે તમે મને મારી શકશો? શરીર નહીં રહે, વિચાર ક્યાં જશે? દોસ્તો, હું જે મુદ્દા કહું છું એના કેટલાક ઉદાહરણો તમને યાદ આવતા જ હશે. આ સોક્રેટિસનું ફેમસ વાક્ય છે. અત્યારે રૂમમાં સોક્રેટિસને યાદ કર્યું એટલે સોક્રેટિસ છે. સોક્રેટિસ 2 કાન અને શરીરનું નામ નથી. સોક્રેટિસ એક વિચાર છે. મેં જે પહેલા ઉદાહરણ કહ્યું, જીસસ ક્રાઇસ્ટ, ફાંસીના તખ્તા ઉપરનું એમનું વાક્ય છે. તો સમજણની કોઈ એક સ્થિતિએ વ્યક્તિ પહોંચે છે, પછી વાક્ય જે નીકળે છે અથવા એનો જે વ્યવહાર થાય છે એનાથી ખબર પડે. તો સંવેદના એક અલગ વસ્તુ છે, સમજણ એક અલગ વસ્તુ છે. આ કેટલાને સ્પષ્ટ થાય છે? શરીરની 5 ઇન્દ્રિયોના નિકટતમ આવવાથી જે પ્રકારનું શરીરમાં ફેરફાર થાય એને સંવેદના કહેવાય. એટલે હું ગમે એટલી જ્ઞાનની વાત કરતો હોઉં, તમે અહીંયા આમ કરો તો મને ગલગલિયા થાય, મારું શરીર ઊંચું નીચું થઈ જાય. કારણ કે શરીર સંવેદનાનો અનુભવ કરે છે. હું ગરમીની અંદર 40 તો પરસેવો થવાનો જ છે. એટલે હું એમ કહું પરસેવો તો થવો નહીં જોઈએ, થાય જ. જો હવે સમજણ પડે કેવી મજા પડે. મને કોઈ દિવસ કોઈ ગરમીની ફરિયાદ હોતી નથી, પરસેવાને રેલા ઉતરે ને તો હોય. કારણ કે મને ખબર પડી ગઈ કે પરસેવો થાય છે મતલબ કે સિસ્ટમ પરફેક્ટ કામ કરી રહી. શરીર ઠંડુ કરવા માટેની કુદરતે કેટલી અદ્ભુત વ્યવસ્થા કરી છે. જેમ માટલામાંથી પાણી બહાર નીકળે અને માટલાનું પાણી ઠંડુ થાય, એમ શરીરમાંથી પરસેવો બહાર નીકળે અને શરીર ઠંડુ થાય. તો કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. અદ્ભુત વ્યવસ્થા છે. આવી ખબર પડી ગઈ નિયમ તો સુખ છે. અને જેને આવી ખબર નથી પડી શું કે ભાઈ સાહેબ બહુ ગરમી છે. હું 61 વર્ષથી આ સાંભળતો આવ્યો છું. અમદાવાદમાં મોટો થયો. ભાઈ સાહેબ બહુ ગરમી છે. પહેલાંથી વાક્ય ખાલી કાનમાં જતું હતું, એવું મને ખબર નહોતી પડતી. પછી ખબર પડી અમદાવાદમાં બધા કોમન. આજ તો બહુ ગરમી પડી. ઉનાળો અમદાવાદમાં લગભગ 10 મહિના ચાલે. શિયાળામાં સ્વેટર પહેરવા ના પડે એવી વાતાવરણ હોય છે. ઠંડી અને ગરમી એ દુઃખી કરવા માટેના કાર્યક્રમો છે કે શરીરની સંવેદનાથી તમે રક્ષી શકો એની સૂચનાઓ છે? તમારા શરીરને તમે રક્ષણ કરો એની સૂચના મળે ને. ઠંડી વાય એટલે તમે સ્વેટર પહેરો. ઠંડી ન વાય તો આ ચામડીને સંવેદના ના હોય તો હું ચાલતા ચાલતા ક્યાંક હાથ મૂકી આવું, એક બારણામાંથી કોઈક બારણું બંધ કરે, હાથ ત્યાં જ રહી જાય, હું આગળ જતો રહું. સંવેદના ન થતી હોય તો. સંવેદના થતી હોય તો કહો એ ભાઈ મારો હાથ દબાણો, બારણું ખોલો. સંવેદના છે તો શરીરના રક્ષણના અર્થમાં છે. ડાબી બાજુની તમામ જરૂરિયાતો શરીરના રક્ષણના અર્થમાં છે, શરીરના પોષણના અર્થમાં છે, શરીરને ખસેડવાના અર્થમાં છે. કાર જોઈએ છે તો શું કામ જોઈએ છે? શરીરને ખસેડવા. પણ શરીરને ગમે ત્યાંથી ખસેડો. એક ભાઈ શરીરને અમદાવાદથી ખસેડીને ગામનું નામ ભૂલી ગયો છું, તને યાદ છે? મનાલી પાસેનું એરપોર્ટ ભૂંટર. અમદાવાદથી વિમાન પકડ્યું દિલ્હીનું. શરીર કેટલું ખસેડ્યું? અમદાવાદથી દિલ્હી. પછી ત્યાંથી દિલ્હીથી ખસેડ્યું ભૂંટર અને ત્યાંથી કારમાં ખસેડીને લાવ્યા મનાલી. સુરેશભાઈ 14,000 ફૂટની ટ્રેકિંગ કરીને પહોંચ્યા હતા. એને મનાલીમાં બજારમાં એ ભાઈ મળ્યા. મને કે એ સમજાતું નથી, દર વર્ષે તમે હું ટ્રેકિંગમાં, આ તો કેટલી બધી તોડી નાખે એવી ટાઢ છે, તો હું કામ આવ્યા? જો દુઃખી થવાના કાર્યક્રમો બતાડું છું. આટલું શરીર ખસેડી નાખ્યું છે પણ સમજણ આવી નથી. સમજણ પડવી જોઈએ. મનાલીમાં ટાઢ ન હોય તો ક્યાં વાય? વાય જ. તમે 8, 9, 10,000 ફૂટની ઊંચાઈએ પહોંચો તો ઠંડી વાય. આબુમાં ગુરુ શિખર પહોંચો ને 5,500, ઠંડો પવન જ વાય.
એટલે મનાલી જવાથી કોઈ સુખી થઈ જવાય નહીં, એટલે કારમાં બેસવાથી સુખી થઈ જવાય નહીં, શરીરને ખસેડી દેવાથી સુખી થઈ જવાય નહીં. સુખી તો સમજણ થાય તો થાય. એટલે અમે 14,000 ફૂટની ઊંચાઈએ બરફમાં તંબુ નાખીએ અને મોજે દરિયા. ટાઢ તો વાય, ટાઢ વાય તો જ ખબર પડે કે કેટલા સ્વેટર પહેરવા. જો ભાઈ મરી ગયેલા હોય ને કબ્રસ્તાનમાં એને કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે સંવેદના હવે છે નહીં. સંવેદના સૂચના છે. હવે વ્યાખ્યા કરું છું. સંવેદનાની તમામ ઇન્દ્રિયો શરીરના રક્ષણના અર્થમાં સૂચના આપવા માટેના સ્થાનો છે કે શરીર રક્ષાયેલું રહે. એટલે વધુ ખારું, વધુ તીખું ખાઈ શકતા નથી. આના બધામાં વિવિધતા છે. ઘણા બહુ તીખું ખાઈ શકે, કંઈ જ ન થાય, એનું શરીર બંધારણ એવું છે. મને સોપારી અનુકૂળ નથી આવતી. સોપારી ખાઉં ને તો ગળામાં ડૂચો થઈ જાય, ડચ્ચુ રોબાજે એમ કે ને. ટેસ્ટ કર્યો મેં તો ખબર પડી કે એની એલર્જી છે. પશ્ચિમના દેશોમાં બહુ બધા લોકોને વસંત ઋતુ આવે એટલે પોલન, આપણી પરાગરજની એલર્જી છે. અમેરિકા, યુરોપમાંથી બનતા બધા વ્યંજનોમાં લખેલું હોય છે કે આ જે જગ્યાએ બન્યું છે ત્યાં પીનટ પણ પ્રોસેસ કરવામાં આવે છે, કારણ કે બહુ બધા લોકોને શિંગદાણાની એલર્જી છે. શિંગ પકવતા ખેડૂતો, તમને એમ લાગતું હોય કે અમે તો બહુ પોષણક્ષમ બનાવીએ છીએ. ના, ઘણાને એ ફાવતું નથી, એટલે લખવું પડે, ફરજિયાત છે કે શિંગદાણા પ્રોસેસ થતા હોય ત્યાં અમે બનાવીએ છીએ. ઘણા ના સેટ થતું હોય. ઠીક રહ્યું. આજે આ ભાઈ બહેનને પૂછું છું, તમારો આવવાનો નિર્ણય વ્યાજબી હતો? કારણ કે કાલે નહોતા એટલે કોઈકને કહેવાથી જ આવ્યા હશો. મમ્મીએ કીધું, વાહ જોરદાર, આવી માઓ બધાને મળજો જે જ્ઞાનના રસ્તે લઈ જાય દીકરીને. ખરું વાત્સલ્ય તો એ જ છે ને. હું તમને જ્યારે સંબંધ સમજાવીશ ત્યારે ફરી કહીશ, પણ અત્યારે કહી દઉં. બે મહત્વના ભાવો છે, મમતા અને વાત્સલ્ય. શરીરના પોષણનો ભાવ આવે ને એને મમતા કહેવાય, કે મારી દીકરી ભૂખી ના રહે. પણ આ તો શરીર થયું. શરીર સિવાયની જે વાત છે, મારી જરૂરિયાત, જ્ઞાનની જરૂરિયાત, તો મારી દીકરીના જ્ઞાનનું પોષણ એ પણ મમતા જ છે. એ જ રીતે રક્ષણનો ભાવ એટલે વાત્સલ્ય. તો જ્ઞાન મળતું રહે અને અજ્ઞાનથી રક્ષણ થાય, એ પણ વાત્સલ્ય જ છે. પિતાનો ભાવ સામાન્ય રીતે વાત્સલ્ય સાથે જોડવામાં આવે અને માતાના ભાવને મમતા સાથે જોડવામાં આવે. કારણ શું? પોતાની જાતને શરીર માન્યું. હવે અહીંયા આપણે જુદું કરી દીધું બે. હજી મેં તમારો પોતાનો પરિચય નથી આપ્યો, પણ અત્યારે એટલી તો ખબર પડી કે હું, મારી જરૂરિયાત અને શરીરની જરૂરિયાત એ બે ડિફરન્ટ છે, એટલું તો ખબર પડી. અભિનંદન. અત્યાર સુધી જે ચર્ચાથી હવે આગળ વધીએ. કોઈ પ્રશ્ન હોય તો લઈ લઈએ. યસ. જે બધી આપણને જ્ઞાન આપે છે, જ્ઞાન આપે છે નહીં, સંવેદનાઓ આપે, તો એમાં મન રહી જાય છે એવું લાગે છે. એવું લાગતું હશે પણ એવું છે નહીં, કારણ કે મન જ્ઞાનેન્દ્રિય નથી. હા, તો એને એની બહારની વાતથી કરવાની રહેશે. બહારની નહીં, મન હું છું અને એની અંદર આપણે યાત્રા કરશું કે હું મન કેવી રીતે છું. આપણી જરૂરિયાતો, મનની જરૂરિયાતો કીધી ને, તમે જ કીધું ને કે જમણી બાજુની મનની જરૂરિયાત છે. આનો જે કેટેગરી કરી છે એમાં પણ માનસિક બોલ્યા છીએ. હાલ આપણે જ્યારે આપણી અંતરયાત્રા શરૂ કરશું ત્યારે આપણે મન, વૃત્તિ, બુદ્ધિ, ચિત્ત બધું જોશું. એટલું જ નહીં, બધું બિલકુલ રેશનલી જોઈશું. પણ આપણી પાસે જે પ્રાચીન શબ્દો છે એની જીવન વિદ્યામાં વ્યાખ્યા અલગ છે. એટલે જ્ઞાનેન્દ્રિય શબ્દ જે વપરાયો છે એ અર્થમાં વપરાયો છે કે મારું શરીર રક્ષણ થાય એના માટે જે જ્ઞાનની જરૂર છે એટલી મળે. અહીંયા જીવન વિદ્યામાં જ્ઞાન સમગ્રતાથી નીચે જ્ઞાન નથી કહેતા, સૂચના અથવા માહિતી કહીએ છીએ. દાખલા તરીકે ગરમ લાગ્યું તો એ માહિતી મળી. હવે આવું કેમ? મારે પ્રૂફ પણ આપવું પડશે. તો આપણે ત્યાં આઈસ બકેટની એક સ્પર્ધા થાય. આખી ડોલ ભરીને આઈસ
બરફથી નાહવાનું. તો સૂચના તો ઠંડીની જ આવે, એમાં કાંઈ ફેર પડે નહીં. પણ માણસ પસંદ કરે છે એટલે આ જ્ઞાનેન્દ્રિય નથી. જો જ્ઞાનેન્દ્રિય હોત, જ્ઞાન થાત તો શરીરના વાતાવરણ અનુકૂળ નથી, આમ ન કરાય, પણ છતાં કરીએ છે. એટલે જ્ઞાનેન્દ્રિય નથી, શરીરના રક્ષણના અર્થમાં સંવેદના છે. પણ ભલે શબ્દ રહ્યો જ્ઞાનેન્દ્રિય, આપણે એને કંઈ બગડવું નથી. કારણ કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એવા બે શબ્દો બહુ પ્રચલનમાં છે. હાથ કર્મેન્દ્રિય છે, પગ કર્મેન્દ્રિય છે, ઉપસ્થ પાયું, આપણે પ્રજનનનો અવયવ, ગુદા, આ બધા કર્મેન્દ્રિયો છે. કારણ કે ત્યાં મૂવમેન્ટ થઈ રહી છે, કર્મ કરવા માટે કંઈ મૂવમેન્ટ થઈ રહી છે. જ્યાંથી સૂચના મળી રહી છે એને જ્ઞાનેન્દ્રિય. પણ આપણે એને સમેટી લઈએ. શરીરનું રક્ષણના અર્થમાં 5 પ્રકારની સૂચનાઓ આપણને મળે છે. 5, જેને જ્ઞાનેન્દ્રિયો કીધી: રૂપ, રસ, ગંધ, સ્વાદ, ધ્વનિ. રાઈટ? આટલું આપણને 5 કીધું. આ બધાને સમજાય છે? તમને સમજાય છે? નાનકાઓ જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ તો સમજાય છે ને? અને એની પણ મેં વ્યાખ્યા કરી દીધી. ઇન્દ્રિયોના નિકટતમ આવવાથી જે શરીરમાં અનુભૂતિ થાય, નજીક આવે તો જ થાય, હા, નહીં તો નહીં થાય. હાથ છે એનાથી નજીકમાં સુવાળું કપડું આવે કે ખરબચડું કપડું આવે, નજીક આવે એટલે થાય. ઠંડુ કે ગરમ, નજીક આવે એટલે થાય. એવી જ રીતે કોઈ વસ્તુ, જેમ કે હું તમારાથી આટલો દૂર છું, પેલા કેમેરામેન તમારાથી હજી વધુ દૂર છે, તો આંખના સંદર્ભમાં પણ નજીક દૂર છે. એ જ રીતે ધ્વનિના સંદર્ભમાં પણ. તો હિન્દીમાં इंद्रियों के सन्निकर्ष से मिलती हुई सूचना का नाम है संवेदना. એટલે ઇન્દ્રિયોની નજીક આવવાથી જે માહિતી મળે એનું નામ સંવેદના. તો આપણી આ બધી ઇન્દ્રિયો સંવેદનાનું કામ કરે. સંવેદના આપણા મેધસ એટલે બ્રેઇનને પહોંચાડે, અને બ્રેઇન ઓલરેડી આખા શરીરના બધા અંગોને નિયંત્રિત કરે એની ડિઝાઇન પ્રમાણે. પણ માણસ નક્કી કરી નાખે, હું નક્કી કરી નાખું, અથવા હું મારા મનથી નક્કી કરી નાખું, તો શરીરમાંથી ભલે ગમે તેવી સૂચના મળતી હોય. રાઈટ કીર્તિબેન? અમારે ગોવિંદભાઈને IPL જોવી હોય તો શરીર 10 વાગે સૂચના આપે. આપે કે નહીં ગોવિંદભાઈ સૂચના? હું તમારા નામ લઉં છું એટલા માટે તમારા માટે ભાઈ જેવો ભાવ છે, મજાક થઈ શકે. બીજા ઘણાના નામ લઈ શકું પૂછીને, પણ ક્યાંક ખોટું લાગી જાય. શિબિરનો પહેલો દિવસ છે એટલે હું એવા લોકોનું નામ નથી લેતો. તો મારી શૈલી આખું શિબિર ચલાવવાની એવી જ છે, કોઈકને નામ લઉં ને વાર્તા બનાવું. શરીર શું સૂચના આપી ગોવિંદભાઈને? ઊંઘી જા, કારણ કે આખો દિવસ ઘણી હડિયાપાટી કરી છે. પણ ગોવિંદભાઈ શરીર નથી, માનસિક જરૂરિયાત. શું કહે છે? IPL જોવું છે. કદાચ એમના મનમાં એવું હોય કે રાહી સાથે બેસીને વાત કરવી છે IPLના માધ્યમથી, એને પણ રસ છે. તો હું બેસું તો વચ્ચે વચ્ચે પેલો પાણી પીવાનો રિસેસ પડશે તો હું રાહી સાથે 2 વાત કરી લઈશ. રાઈટ? રમત તો માધ્યમ છે, એવું પણ હોય. પણ બંને જણા હવે સાથે બેસીને ચાય પીવે તો શરીરે તો સૂચના આપી સૂઈ જાઓ. કીર્તિબેનને સૂઈ જવું હોય પણ કે ભાઈ તું સરસ ફક્કડ ચા બનાવી દે, રાતે 2 વાગ્યા સુધી મેચ ચાલવાની છે. મેં ગાંધીનગરના પાદરમાં પાલજ નામના ગામમાં હોળીના અંગારા ઉપર ચાલીને જોયું. બધા લોકો એવું કહે કે ટાઢું હેમ જેવું લાગે છે. મેં ચાલીને જોયું, કંઈ ટાઢું હેમ જેવું લાગતું નથી. બધા જેવી રીતે ચાલતા હતા ને એવી જ રીતે હું ચાલ્યો, એટલે હું ન દાજ્યો. પણ ગરમ તો લાગતું જ હતું. એટલું જ નહીં, આ પીંડીના જે વાળ હોય ગરમીને કારણે એમાં પેલા કલ પડી જાય, વળાંક પડી જાય. એ પહેલાં મેં બધાને જોયા અને પછી મેં હિંમત કરી. પણ હું છે ને પ્રફુલ્લ દાદા સાથે ડેટોલ ને બધું લઈને ગયો હતો. મેં કીધું ભાઈ દાજી જવાય તો ફર્સ્ટ એડ તો કરવું પડે ને, કારણ કે મારા દિમાગમાં ઉતરતું નહોતું કે કોઈ એવું સત હોય કે જેને કારણે અંગારા ટાઢા થઈ જાય. એવું તો બને નહીં. પછી મેં પ્રયોગ કર્યો કે હું એ લોકો કરતાં ધીમે ચાલું. ધીમે ચાલ્યો એટલે એક અંગારો ચોંટી ગયો, એટલે દાજ્યો. પણ એટલું બધું નહીં, સામાન્ય ડંખ હતો. પણ પગ એટલા બળ્યા કે ઘરે આવીને મારે ફ્રીજમાંથી ઠંડુ પાણી કાઢીને એમાં બોળવા પડ્યા. એટલા મારા પગ ગરમ રહ્યા, એટલે એટલી બધી મને બળતરા થઈ. જેમ ગરમ તપેલી અડી જાય તો હાથ થોડીક વાર ચચરે છે, એવું થયું. તો હવે આ લોકો કેમ ચાલે છે? એ લોકો માને છે કે ઠંડુ લાગે છે. હકીકતે ઠંડુ લાગતું નથી, પણ પોતે ને પોતે
શરીર દ્વારા મળતી સૂચનાઓને અવગણવાનો નિર્ણય કર્યો છે, એટલે ઠંડુ લાગવાનો ભ્રમ થાય છે. અહીંયા સુધી આપણે પહોંચ્યા અને હવે ભોજનનો વિરામ છે. જુઓ કોણ ખાય છે. જો તમે ખાતા હોય તો ધરાઈ જવા જોઈએ ને, પણ તમે ખાતા નથી એટલે કદી ધરાતા નથી. તમારે ભૂખ પ્રેમની છે અને એ સતત છે, એ કદી પૂરી થનાર છે નહીં. પેટ ભરાઈ જાય છે એટલે પેટ ધરાઈ જાય છે. જીભ સિગ્નલ આપે છે બ્રેન દ્વારા સૂચના મળે, બસ હવે નહીં. પણ આપણામાંથી ઘણા શું કરે, બધું ખાઈ લીધા પછી આઈસ્ક્રીમના કાઉન્ટર પર જાય. એ કે ખાણે ખૂંચે જગ્યા પડી હોય ને એમાં જોઈએ થોડોક. શરીરે તો કહી દીધું કે હવે ન ખવાય. જો હું શરીર હોત તો આમ બનત નહીં. હું શરીરથી અલગ વાસ્તવિકતા છું. આપણે આવ્યા પછી જોઈશું કે હું શરીરથી અલગ વાસ્તવિકતા કેમ છું, કેવી રીતે છું. બિલકુલ બૌદ્ધિક રીતે તપાસીશું આપણે પોતાની ઓળખ. અત્યારે 1 વાગ્યો છે, બરાબર ડોટ 3:30 વાગે આપણો શિબિર પાછો રિઝ્યુમ થશે. ઓકે, તમારી પાસે કેટલો સમય છે? 2.5 કલાક. આ શેના માટે છે એ પણ કહી દઉં. રિસેસ એટલા માટે આપવામાં આવે છે કે તમે ખાઈ લો, ખાઈ લીધા પછી તમારામાંથી ઘણી બહેનોને તો વામકુક્ષી કરવાની ટેવ હોય, સૂવો. ક્લાસમાં આવીને ઊંઘવું હોય એની કરતાં રૂમમાં સૂવું સારું. પછી તમે વહેલા આવી જાઓ તો આ હોલમાં આવી જાઓ, ભેગા મળીને બેસો અને ગોષ્ઠી એટલે ડિસ્કશન કરો. કેટલી વાત થઈ, એમાં તમારી કેટલી સહમતિ થઈ. કેટલાક લોકો આ સમયવાળા ભાઈ પાસે જાજો, એમની પાસે ઘણો સમય છે એટલે તમે એમની સાથે બેસજો. જેમની પાસે સમય નથી એવા લોકો પાસે પણ જજો. રાઈટ, એમની બાજુમાં બેઠા છે યશભાઈ, એને સમય નથી તો એમની સાથે પણ બેસજો. મતલબ કે બધા બેસજો. જે જૂના શિબિરાર્થીઓ છે, પ્રફુલ્લ દાદા તમને બધાને વિનંતી, જે લોકો પહેલાં શિબિર કર્યો છે એ એકમાં બધા ભેગા નહીં બેસતા, અલગ અલગ બેસજો. અને તમે પહેલેથી શિબિર ચલાવી દેતા નહીં, તમે ખાલી એમને સાંભળજો, મદદરૂપ થજાય તો ક્યાંક આડે પાટે ગાંઠી ચાલતી હોય તો એમ કહેજો કે વિચારો જરા જુદી રીતે. જવાબ પહેલેથી આપી દેશો નહીં. મિત્રો, આનું પાછળ કોઈ રહસ્ય નથી. બધી જ વસ્તુ કોપીરાઇટ છે નહીં, ઇન્ટરનેટ ઉપર બધું જ ઉપલબ્ધ સાહિત્ય છે. આશય એટલો જ છે કે તમારું પોતાનું ધ્યાન જવું જોઈએ. નહીં તો અગાઉથી સદીઓથી આ જ ચાલ્યું આવે છે. કોઈક બોલ્યા, આપણે સાંભળ્યું અને જિંદગી એવી નવી રહી. એટલે આપણે અહીંયા એવું નથી કરવું. આપણે જાતે તાકાત લગાડવી છે અને એટલા માટે પોતે પ્રયત્ન કરશું. શિબિરાર્થીઓ તમને ક્યાંક ગાઈડ કરશે. ઠીક છે? 3:30 વાગે ક્લાસ રિઝ્યુમ કરવા માટે તન્વીબેન કેટલા વાગે ક્લાસમાં આવવું પડે? 3 વાગે ક્લાસ રિઝ્યુમ 3:30 કરવા માટે બેન 3 વાગે આવવાનું કહે છે, પણ ગોષ્ઠી કરવી હોય તો કેટલા વાગે આવવું પડે? 1 થી 3 સુધી જમશો? જો તમે કોઈ પણ યંગસ્ટર, નાનકાઓ, કોઈ ઊંઘશો નહીં. રાઈટ? મને બહુ પ્રસન્નતા છે ગોવિંદભાઈ, આપણી વચ્ચે રાહી છે, ભાઈ છે, યશ છે. કેટલાક યંગસ્ટરને જોઈને મને એટલા માટે વધારે સારું લાગે છે કે એમની પાસે ખૂબ બધો લાંબો સમય આ સમજણને જીવવાનો છે. જે સિનિયર્સ છે એની પાસે સમય છે આ શરીર યાત્રા પૂરતો, અને મેં એમને જવાબ આપ્યો એ પ્રમાણે તો સમય જ સમય છે, પણ શરીર સમય બતાવશું બંધ થઈ જવાનું છે. મને બિલકુલ ખબર છે. મારી 61 વય થઈ. ભારતની લાઈફ એક્સપેક્ટન્સી મને કોઈ કીધું કે 67 વર્ષ છે. હું આમ ફિટ છું, પણ મારી પાસે 6 વર્ષ છે. જો 6 વર્ષ છે તો મારે 6 વર્ષ કેવી રીતે જીવવા જોઈએ કે એક પણ દિવસ બગડવો જોઈએ નહીં, મોજ પડવી જોઈએ ને. તો હું તો મોજ કરી રહ્યો છું. તમારી પણ મોજ માટે ઊંઘી જવાને બદલે શક્ય એટલું વહેલા આવજો. ધન્યવાદ.